અમારી જે આ નોન રેઝિડન્ટ ઇન્ડિયન્સને એડ્રેસ કરવાની જે જર્ની છે એ આશરે 10 વર્ષથી અમે એમાં છીએ. હવે પહેલાં જે 5 વર્ષ હતા એ પહેલાં 5 વર્ષની અંદર ઇન્ડિયામાં જે કાંઈ પણ નોન રેઝિડન્ટ્સ એક્સપોઝર લેતા હતા એ વધારે પડતું એવા ઓબ્જેક્ટિવથી ઓર એવા થોટ પ્રોસેસથી લેતા હતા કે ઇન્ડિયા એ મારો દેશ છે અને આ દેશની અંદર મારે કંઈક એક્સપોઝર ફિનાન્શિયલી લેવું છે. એ પછીના જે છેલ્લા 5 વર્ષ છે એની અંદર જે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી એની અંદર પાર્ટિસિપેટ કરવા માટે એક મન બધા નોન રેઝિડન્ટ ઇન્ડિયન્સનું હતું કે ઇન્ડિયા જો આટલું સારું ગ્રો થાય છે અને વર્લ્ડની ટોપ 20 ઇકોનોમીઝમાં એ ઇન્ડિયા ટોપ છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ, તો મારે એ દેશની અંદર જે મારો જ દેશ છે એની અંદર મારે પાર્ટિસિપેટ થવું છે. પણ ઇન લાસ્ટ 1 યર એટલે લાસ્ટ જે 7, 8, 10 મંથ્સની અંદર એક વધારે એક ટ્રેન્ડ, આ બે ટ્રેન્ડ સાથે એક આસ્પેક્ટ ઉમેરાયો છે અને એ છે કે જોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન. પહેલાં એવું હતું કે હું જે દેશમાં છું, ડેવલપ્ડ ઇકોનોમી છે, હું ત્યાં સ્થાયી છું, બહુ કમ્ફર્ટેબલ છું અને મારે ગ્રોથ માટે, મારા મનીને ગ્રો કરવા માટે અથવા મારા દેશપ્રેમ માટે મારે ઇન્ડિયામાં એક્સપોઝર લેવું છે. પણ હવે ઇન લાસ્ટ 1 યર એવરી ડે વેન વી રીડ ધ ન્યૂઝપેપર, વેન વી કમ અક્રોસ ટુ એની પીસ ઓફ ન્યૂઝ, તો આપણે જોઈએ છે કે અનસર્ટેનિટીઝ in terms of the countries where the non-residents have been stable all these years is increasing more and more. તો આ સિચ્યુએશનની અંદર આ જે થર્ડ ડાયમેન્શન એડ થયો છે એને માટે એ ઇન્ડિયા તરફ જોવાની નોન રેસિડન્ટ્સનો અપ્રોચ એ ડેફિનેટલી ચેન્જ થયેલો દેખાય છે. હવે કોઈ પણ કન્ટ્રીમાં જ્યારે આપણે એમ કહીએ કે મિનિંગફુલ એક્સપોઝર લેવું હોય, થોડા અંશે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કંઈ પણ એક નાનું એવું એક્સપોઝર લેવું છે, તો આઈ એમ ક્વાઇટ ફાઇન વિથ વોટ એવર જે કાંઈ બેન્કિંગ રેગ્યુલેશન્સ એ બધું હોય એનાથી આઈ વુડ બી ફાઇન એન્ડ ઓકે વિથ ઇટ. પણ જ્યારે મારે એ કન્ટ્રીની અંદર મિનિંગફુલ એક્સપોઝર લેવું છે ત્યારે મારે એ સમજણ હોવી જોઈએ કે એ કન્ટ્રીના ટેક્સેશન અને ફિનાન્શિયલ લોઝ એ શું છે. અને ફિનાન્શિયલ લોઝની જ્યારે આપણે વાત કરીએ કે ફિનાન્શિયલ આસ્પેક્ટ્સને જ્યારે ડિસ્કસ કરતા હોય એના રેગ્યુલેટરી આસ્પેક્ટ્સને, ત્યારે બેન્કિંગ કમ્સ એટ ધ ટોપ, કારણ કે એવરીથિંગ સ્ટાર્ટ્સ વિથ બેન્કિંગ, રાઈટ. હવે નોન રેસિડન્ટ્સ માટે બેન્કિંગની જ્યારે વાત કરીએ ત્યારે એક વસ્તુ અમે બધા જ નોન રેસિડન્ટ્સને કહેતા હોઈએ છીએ કે જો કોઈ પણ નોન રેસિડન્ટ્સના રેસિડન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ જો ઇન્ડિયામાં હોય તો અંડર ફેમા ઇટ ઇઝ નોટ અપ્રોપ્રિએટ ટુ હોલ્ડ રેસિડન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ. એ બધા જ રેસિડન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ નોન રેસિડન્ટના એને આઈધર એનઆરઓ અકાઉન્ટમાં કન્વર્ટ કરી નાખવા જોઈએ અથવા એ જે તે એકાઉન્ટને બંધ કરી દેવા જોઈએ. હવે એઝ અ નોન રેસિડન્ટ કઈ કઈ ટાઈપના એકાઉન્ટ્સ આપણે ખોલી શકીએ છીએ, અને ઘણા બધા જે નોન રેસિડન્ટ્સ છે આ બધા અકાઉન્ટ્સથી ઘણા બધા પ્રચલિત હશે કે આ એકાઉન્ટો તો અમે ઓલરેડી ઓપરેટ કરીએ છીએ, પણ એની જે થોડી ફાઇનર ડિટેલ્સની જે સમજણની વાત કરીએ એ અત્યારે આપણે કરવી છે. હવે પહેલું જે એકાઉન્ટ છે એ નોન રેઝિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ. આ એકાઉન્ટ છે એ રેસિડન્ટ ઇન્ડિયન અકાઉન્ટ કોઈ પણ વ્યક્તિનું હોય એને જ્યારે એ વ્યક્તિ નોન રેસિડન્ટ બની જાય છે ત્યારે એ જ રેસિડન્ટ ઇન્ડિયન અકાઉન્ટને રીડેઝિગ્નેટ થઈ અને એ એનઆરઓ અકાઉન્ટ બની જાય છે. હવે આ એનઆરઓ અકાઉન્ટ છે એની અંદર એ નોન રિપેટ્રિએબલ અકાઉન્ટ છે, એટલે આ એકાઉન્ટની અંદરની જે બેલેન્સીસ છે એ એઝ સચ ઇન્ડિયાની બહાર લઈ જઈ શકાતી નથી. એની અંદર ક્રેડિટ્સ અને ડેબિટ્સ જે થાય છે એ ઇન્ડિયામાંથી આવતા ફંડ્સની ક્રેડિટ થાય છે અને ઇન્ડિયામાં જ આ પૈસાનો જે કાંઈ પણ ઉપયોગ કરવો હોય
એ આ એનઆરઓ અકાઉન્ટમાંથી થઈ શકતો હોય છે. આ એકાઉન્ટનું જે બેલેન્સ છે એની ઉપર જે ઇન્ટરેસ્ટ આવે છે એ ટેક્સેબલ છે અને એની ઉપર જે કાંઈ ટીડીએસ જે થાય છે તે મેક્સિમમ રેટે એ થતો હોય છે. જે બીજું ટાઈપનું એકાઉન્ટ જે નોન રેસિડન્ટ ઇન્ડિયન ખોલાવી શકે છે એ નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટ છે. આ જે નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટ છે એની અંદર આઉટસાઇડ ઓફ ઇન્ડિયાથી રેમિટન્સીસ ક્રેડિટ થઈ શકે છે, બીજા કોઈ નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટમાંથી એમાં ટ્રાન્સફર થઈ શકે છે ફંડ્સ, અને આ એકાઉન્ટના ફંડ્સ એ એન્ટાયરલી કમ્પ્લીટલી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ at the wish of the non-resident, they can be repatriated, moved outside of India. એટલે આ એનઆરઈ એકાઉન્ટ છે એ રિપેટ્રિએબલ અમાઉન્ટ્સનું અકાઉન્ટ છે અને આ અકાઉન્ટ ઉપર મળતું ઇન્ટરેસ્ટ છે એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે અને એની અંદર કોઈ પણ જાતનો ટીડીએસ થતો નથી હોતો. ત્રીજી ટાઈપનું જે એકાઉન્ટ એ સેવિંગ્સ બેંક એકાઉન્ટ નથી પણ એ ફિક્સ ડિપોઝિટ ઓર ટર્મ ડિપોઝિટ કાઇન્ડ ઓફ એન અકાઉન્ટ છે અને એ એકાઉન્ટ છે એ FCNR અકાઉન્ટ છે જે ફોરેન કરન્સી નોન રેઝિડન્ટ ડિપોઝિટ અકાઉન્ટ છે. હવે આ જે FCNR અકાઉન્ટ છે એ એઝ સચ એ ઇન્ડિયાની બેંકની અંદર જ ખુલે છે પણ એની જે બેલેન્સીસ છે એ ઇન્ડિયાની જ બેંકમાં પણ ફોરેન કરન્સીની અંદર એ બેલેન્સીસને હોલ્ડ કરી શકાય છે. એટલે આપણી જ રાજકોટની જ કે ઇન્ડિયાની જ કોઈ પણ બેંકની અંદર મારું અકાઉન્ટ હોય પણ એ જે ડિપોઝિટ્સ જે હું એ બેંકમાં હોલ્ડ કરતો હોય ઇટ કેન બી ઇન એની કરન્સી ઓફ ચોઇસ. ઇટ કુડ બી ઇન પાઉન્ડ સ્ટર્લિંગ, જેપનીઝ યેન, US ડોલર, અને હું યુએસનો છું તો પણ હું જેપનીઝ યેનની અંદર ડિપોઝિટ્સ ઇન્ડિયાની બેંકમાં આ FCNR ડિપોઝિટ અકાઉન્ટ્સની અંદર રાખી શકું છું. આ એકાઉન્ટમાંથી મળતું ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી છે, નેચરલી એની અંદર TDS નથી. અને અત્યારે જ્યારે કોઈને એવો ફિયર હોય કે જ્યારે મારું કરન્સી ડેપ્રિસિએશન થશે તો એવા સંજોગોમાં આ FCNR ડિપોઝિટ્સમાં રાખેલા પૈસા એ એઝ સચ ફોરેન કરન્સી ડિનોમિનેટેડ હોય છે અને ફોરેન કરન્સીમાં જ રહેતા હોય છે. જોગ્રાફિકલી એ ઇન્ડિયન બેંકની અંદર છે તો એ એઝ અ હેજ અગેન્સ્ટ કરન્સી એ FCNR એકાઉન્ટને હોલ્ડ કરી શકાય છે. ઇવન એવું પણ કરી શકાય છે કે આ FCNRની ડિપોઝિટ સામે ઇન્ડિયન રૂપીઝની અંદર બોરોઈંગ થઈ શકે છે અને એ જે ઇન્ડિયન રૂપીઝમાં થયેલું બોરોઈંગ જ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ થતું હોય તો દેટ ગિવ્સ અ પ્રોટેક્શન અગેન્સ્ટ ફોરેન એક્સચેન્જ ફ્લક્ચ્યુએશન્સ. કારણ કે જે બેઝિક ડિપોઝિટ છે એ તો ફોરેન કરન્સીમાં જ રહે છે, બોરોઈંગ ઇન્ડિયામાં રૂપીમાં થાય છે અને રૂપીમાં જ એ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. આ જે ત્રણ એકાઉન્ટની જે આપણે વાતો કરી એ વર્ષોથી આપણે ઘણા બધા આપણે કદાચ એનાથી પ્રચલિત હોઈ શકીએ પણ હવે જે એકાઉન્ટની મારે વાત કરવી છે એ નવી પ્રકારના એકાઉન્ટ છે અને એ ગિફ્ટ સિટી એકાઉન્ટ છે. ગિફ્ટ સિટીની વિસ્તૃત માહિતી રાજીત એના પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટેશનની અંદર આપશે અને પછી આપણે એક પેનલ ડિસ્કશન બી છે કે ગિફ્ટ સિટીને કઈ રીતના એનું ઇન્વેસ્ટમેન્ટ અને એનો કઈ રીતના લાભ લઈ શકાય છે. આ જે ગિફ્ટ સિટી છે એ ઇન્ડિયાની અંદર જ જોગ્રાફિકલી એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફિનાન્શિયલ સર્વિસીસ ઓર ફિનાન્શિયલ પ્રોડક્ટ્સ માટે બનાવવામાં આવેલો છે અને આની અંદર ઓપરેટ કરતી ઇન્ડિયાની અને વર્લ્ડની બેંક્સ છે અને એની અંદર નોન રેસિડન્ટ્સ માત્ર પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન જ નહીં પણ કમ્પ્લીટલી સમબડી હુ ઇઝ નોટ એટ ઓલ અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન અથવા કોઈ પણ બિઝનેસ એન્ટિટી, કોઈ કંપની, કોઈ ફર્મ પણ ગિફ્ટ સિટીની અંદર પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે. ગિફ્ટ સિટીની અંદર જે ખોલાવેલું એકાઉન્ટ છે એ ઓલવેઝ એ ફોરેન કરન્સીમાં જ હોય છે. ઇન્ડિયન રૂપીના ટ્રાન્ઝેક્શન્સ ગિફ્ટ સિટીની અંદર થતા નથી હોતા. અને આ જે ઇન્ટરેસ્ટ આ એકાઉન્ટની અંદર મળે છે બે પ્રકારના એકાઉન્ટ હોય છે, સેવિંગ્સ એકાઉન્ટ અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ.
અને એ જે ઇન્ટરેસ્ટ આ બંને એકાઉન્ટની અંદર મળવાપાત્ર હોય છે એ કમ્પેરેટિવલી ફોરેન કન્ટ્રીઝની અંદર જે ફોરેન ડિપોઝિટ્સમાં જે ઇન્ટરેસ્ટ મળતું હોય છે એના કરતાં બેટર ઇન્ટરેસ્ટ રેટ્સ એ મળતા હોય છે. નેચરલી જે આ ઇન્ટરેસ્ટ છે એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે ઇન્ડિયામાં, અને એ પૈસા જે આ એકાઉન્ટમાં ક્રેડિટ છે એ ગમે ત્યારે ઇન્ડિયાના કોઈ પણ લીગલ રિસ્ટ્રિક્શન્સ વગર ઇન્ડિયાની બહાર જ્યારે પણ એ એકાઉન્ટ હોલ્ડર ચાહે ત્યારે ઇન્ડિયાની બહાર એ પૈસા મૂવ કરી શકે છે. આ એકાઉન્ટનો એડવાન્ટેજ એ છે કે જોગ્રાફિકલી એ એકાઉન્ટ એ ઇન્ડિયાની અંદર છે, પણ વર્લ્ડની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એ ગિફ્ટ સિટીની અંદર જોગ્રાફિકલી એ ઇન્ડિયામાં અકાઉન્ટ ખોલાવી શકે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ, અને મનીઝ કેન મૂવ ઇન એન્ડ આઉટ ઓફ દેટ એકાઉન્ટ એબ્સોલ્યુટલી સીમલેસલી with no taxation on the interest. હવે જે મેં શરૂઆતમાં વાત કરી કે નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ છે એ એઝ સચ નોન રિપેટ્રિએબલ એકાઉન્ટ છે. એ એકાઉન્ટની અંદર જે કંઈ પણ બેલેન્સીસ છે એ ઇન્ડિયાની બહાર લઈ જઈ શકાતી નથી. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક સ્કીમ છે, અને એ જે સ્કીમ છે એનું મૂળ એ છે કે ઇન્ડિયા પાસે અત્યારે બહુ જ કમ્ફર્ટેબલ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે, એટલે એઝ સચ જે આ એનઆરઓ અકાઉન્ટની બેલેન્સીસ એ નોન રિપેટ્રિએબલ છે, ઇન્ડિયાની બહાર લઈ નથી જઈ શકાતી, એ એકાઉન્ટમાંથી પણ ટુ ધી એક્સટેન્ટ ઓફ $1 million પર પર્સન પર યર કેન બી રિપેટ્રિએટેડ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. અને આની માટે કોઈ રિઝર્વ બેંકની અપ્રુવલ લેવાની જરૂર નથી. આ $1 million માટે એ માત્ર એ જે રકમો એનઆરઓ અકાઉન્ટની અંદર જમા છે એની ઉપર જે કાંઈ ટેક્સીસ જે ડ્યુ હોય એ ભર્યા પછી એ પૈસા સીમલેસલી ઇઝીલી એ ઇન્ડિયાની બહાર એ ફંડ્સને મૂવ થઈ શકે છે. એની માટે માત્ર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેશનની એક રિક્વાયરમેન્ટ હોય છે, અને એ પછી એ પૈસા ઇન્ડિયાની બહાર મૂવ થઈ શકે છે. અથવા જે એનઆરઓ અકાઉન્ટ છે એનામાંથી એનઆરઈ એકાઉન્ટની અંદર એ ફંડ્સ ટ્રાન્સફર થઈ શકે છે કે ભવિષ્યમાં આ એનઆરઈ એકાઉન્ટમાંથી જ્યારે પણ પૈસાને મૂવ કરવા હોય, આઉટસાઇડ ઓફ ઇન્ડિયા લઈ જવા હોય, તો એ પૈસા ઇઝીલી એટ ધ વિશ એન્ડ ધ વિલ ઓફ ધ નોન રેસિડન્ટ એ ઇન્ડિયાની બહાર લઈ જઈ શકાય. જો $1 million વધારે એક વર્ષની અંદર પૈસા ઇન્ડિયાની બહાર લઈ જવા હોય તો રિઝર્વ બેંકની પ્રાયોર અપ્રુવલ લેવી પડે છે. પણ 1 મિલિયનની લિમિટ જે મેં વાત કરી એ 1 એપ્રિલથી 31 માર્ચ કમ નેક્સ્ટ 1 એપ્રિલ પાછી 1 મિલિયન, અને એઝ આઈ સેડ પર પર્સન એન્ડ પર યર, ફેમિલીમાં 3 જણા હોય તો 3 મિલિયન ઇન જસ્ટ 1 યર કેન બી રિપેટ્રિએટેડ ઓર મૂવડ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. હવે આ જે એડવાન્ટેજ જે સ્કીમનો છે એ ઘણી બધી રીતના લઈ શકાય છે. કોઈ પણ રિયલ એસ્ટેટ કોઈ નોન રેસિડન્ટે ઇન્ડિયામાં ડિસ્પોઝ કરી છે, અથવા વારસામાં આવેલી કોઈ મિલકત છે એ પણ ડિસ્પોઝ કરે છે, અથવા કોઈ પણ ગિફ્ટ નોન રેસિડન્ટને એનઆરઓ અકાઉન્ટની અંદર મળે છે, તો આવા બધા જ સંજોગોમાં એ પૈસા એનઆરઓ અકાઉન્ટમાંથી મૂવ થઈ અને એનઆરઈ એકાઉન્ટ અને આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એ ઇઝીલી સીમલેસલી મૂવ થઈ શકે છે. એવા પણ સંજોગો હોય છે કે કોઈને ઇન્ડિયામાં લોન આપેલી હોય, કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, અથવા કોઈ ફાઇનાન્શિયલ અસેટ્સમાં જ્યારે રેસિડન્ટ હતા ત્યારે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે એઝ સચ ટેકનિકલી ઇટ વિલ ગેટ ક્રેડિટેડ ટુ ધ નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ, બટ અંડર ધીસ સ્કીમ ઓફ $1 million એ પૈસાને ઇન્ડિયાની બહાર ઇઝીલી મૂવ થઈ શકતા હોય છે. હવે આ વર્ષે એક નવું પ્રોવિઝન્સ આવેલા છે, અને એ ટ્રાન્સફર ઓફ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને માટે છે. આ માત્ર નોન રેસિડન્ટ માટે નથી, પણ રેસિડન્ટ નોન રેસિડન્ટ બધા માટે જે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ હોય એના ટ્રાન્સફરને રિલેટેડ થોડીક જોગવાઈઓ આવેલી છે, જેની આપણે હવે ચર્ચા કરીશું. અત્યાર સુધી જે પ્રોવિઝન્સ હતા એ પ્રમાણે
કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ હોય જે મારા નામે છે અને મારે મારા સનના નામે જો એ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ટ્રાન્સફર કરવા છે તો એ શક્ય નહોતું. એ જો મારે કરવા હોય તો મારે એવી પ્રોસેસ કરવી પડે કે મારે એ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને રિડીમ કરાવવા પડે, એની પર ટેક્સ ભરવો પડે, કારણ કે નેચરલી એની અંદર જે ગેઇન હોય અને હું રિડમ્શન કરું છું એટલે મને એની પર ટેક્સ લાગે. પછી એ રકમ હું મારા સનને ટ્રાન્સફર કરું અને એ પછી એ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ એ પાછા ખરીદે. હવે આ પ્રોસેસની બદલે હવે જે ચેન્જીસ આવેલા છે જે આ વર્ષથી, એની અંદર કોઈ પણ રિલેટિવને તો ડેફિનેટલી થઈ શકે છે અને એમાં ઘણું બધું ટેક્સ પ્લાનિંગનો સ્કોપ રહેલો છે કે ભાઈ મારી ઇન્કમ છે, મારા નામે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ છે અને હું મારા સનને કે મારા રિલેટિવ્સ એઝ ડિફાઇન્ડ અંડર ધી ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ હું એને ગિફ્ટ કરું છું, તો એ ગિફ્ટ એ કમ્પ્લીટલી દેટ ટ્રાન્ઝેક્શન ઇઝ ટેક્સ ફ્રી અને એ યુનિટ્સની માલિકી પછી મારા સનની જેની ઇન્કમ કમ્પેરેટિવલી ઓછી છે એની થઈ જાય છે અને એ જ્યારે રિડીમ કરે છે ત્યારે એનો ગેઇન છે એ એનો થાય છે. પછી થર્ડ પાર્ટીની ફેવરમાં પણ યુનિટ્સ મ્યુચ્યુઅલ ફંડ્સના એ ટ્રાન્સફર થઈ શકે છે. એટલે ધારો કે મેં મારા નોમિનેશનમાં કોઈને વ્યક્તિને નોમિનેટ કરેલા છે. ઇન કેસ ઓફ માય ડેથ એન્ડ ઇન માય એબ્સન્સ એ નોમિની એ બધા જ યુનિટ્સ એના નામે ટ્રાન્સફર થઈ જાય છે. તો હવે અંડર ધ વિલ એ ધારો કે 3 જણાને મળવા પાત્ર હોય તો એ નોમિની સ્ટ્રેટ અવે એ 3 જણાને જે એની માટે થર્ડ પાર્ટી છે એની ફેવરમાં પણ એ યુનિટ્સને સ્ટ્રેટ અવે ટ્રાન્સફર કરી શકે છે. ઇવન હોલ્ડર્સ કેન બી એડેડ, હસબન્ડ વાઈફ સાથે છે કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં, ગમે તે કોઈ એકની ગેરહાજરી થાય છે તો કે ભાઈ હવે મારા સનને મારે હોલ્ડર તરીકે એડ કરવા છે, કોઈ હોલ્ડર્સને ડિલીટ કરવા છે, 2 ભાઈઓ સાથે બિઝનેસમાં છે, જોઈન્ટ હોલ્ડિંગ છે, હસબન્ડ વાઈફ છે કે કોઈ પણ રીતના કંઈ પણ એડ ઓલ્ટર કરવું હોય તો એ પણ હવે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં એ શક્ય છે. આધાર કાર્ડ અને નોન રેસિડેન્ટ ઇન્ડિયનની ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ અમારે સાથે થતી હોય છે નોન રેસિડેન્ટ્સની. હવે આધાર કાર્ડની વાત કરીએ તો કોઈ પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ ઇન્ડિયન પાસપોર્ટ જ્યાં સુધી હોલ્ડ કરતા હોય એને આધાર કાર્ડ એ ડેફિનેટલી મળી શકે છે. જો એ ફોરેન પાસપોર્ટ હોલ્ડ કરતા હોય તો એ જો લાસ્ટ 1 યરની અંદર મોર દેન 182 ડેઝ જો ઇન્ડિયામાં હોય તો જ એને આધાર કાર્ડ માટે એ વ્યક્તિ એલિજિબલ થાય છે. હવે આધાર કાર્ડ જો હું એલિજિબલ ન હોય તો નેચરલી મારી માટે કોઈ પણ જગ્યાએ ફરજિયાત હોઈ શકે નહીં. એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં જો નોન રેસિડેન્ટ જો એલિજિબલ ન હોય તો એને આધાર કાર્ડ એ મળતું નથી અને એટલે માટે દે આર ડેફિનેટલી એક્ઝમ્પ્ટ. પણ જો એ જ વ્યક્તિએ ભલે એ નોન રેસિડેન્ટ હોય એણે કોઈ પણ રીતના એની પાસે આધાર કાર્ડ છે તો એ આધાર કાર્ડને એણે પેન કાર્ડ સાથે લિંક કરાવવું એ ફરજિયાત છે. જો નથી આધાર કાર્ડ તો લિંક કરાવવાની જરૂર નથી, પણ જો છે એમની પાસે આધાર કાર્ડ તો એ ડેફિનેટલી એને લિંક કરાવવાની જરૂર છે. OCI કાર્ડ એ ઘણા બધા ફોરેન પાસપોર્ટ હોલ્ડર્સ પાસે હોય છે કારણ કે ઇન્ડિયામાં આવવા માટે તો પછી વિઝાની જરૂર રહેતી નથી. હવે આ જે OCI કાર્ડ છે એનો બીજો પણ એક એડવાન્ટેજ અને રિક્વાયરમેન્ટ એક એવી છે કે કોઈ પણ ફિનાન્શિયલ અસેટ્સમાં ઇન્ડિયામાં જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો OCI કાર્ડ હોવું અથવા OCI કાર્ડના જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ છે એને સેટિસ્ફાય કરવા એ ડેફિનેટલી એ જરૂરી છે. હવે આપણે થોડીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈએ કે નોન રેસિડેન્ટ ઇન્ડિયનનું ટેક્સેશન કઈ પ્રકારે અને કઈ રીતના થતું હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ દેટ ઇન્ક્લુડ્સ ઇવન નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કે એની ઇન્કમ વિચ ઇઝ અક્રુઇંગ, અરાઇઝિંગ ઓર ઇઝ રિસીવ્ડ ઇન ઇન્ડિયા ઇઝ ઓલવેઝ ટેક્સેબલ ઇન ઇન્ડિયા. નોન રેસિડન્ટ પણ એની માટે કોઈ પણ એની માટે એક્સેપ્શન નથી. જે ઇન્કમ અક્રુ, અરાઇઝ કે રિસીવ ઇન્ડિયામાં થાય છે એ રેસિડન્ટ માટે તો છે જ, પણ નોન રેસિડન્ટ માટે પણ એ ઇન્કમ ઇન્ડિયામાં ઓલવેઝ ટેક્સેબલ છે. હવે
ઘણા બધા લોકો પાસે પેન નંબર હોય છે, તો એને એક એવો પ્રશ્ન થતો હોય છે કે મારી પાસે પેન નંબર છે તો મારે એઝ અ નોન રેસિડન્ટ ઇન્ડિયન ઇન્ડિયામાં રિટર્ન વર્ષ ભરવું એ ફરજિયાત છે. તો એની માટે માત્ર પેન નંબર હોવાને કારણે રિટર્ન ભરવું એ ફરજિયાત નથી. જો જે તે વ્યક્તિની આવક અને એ નવી રેજીમ ઓફ ટેક્સેશનની અંદર હોય તો એની આવક જો 4 લાખથી વધારે હોય, વિચ ઇઝ ધ મિનિમમ થ્રેશોલ્ડ ફોર ટેક્સેશન ઇન ઇન્ડિયા, એનાથી વધારે હોય તો જ એણે ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું ફરજિયાત છે. અથવા એને કોઈ રિફંડ લેવું છે, અથવા કોઈ લોસને કેરી ફોરવર્ડ કરવો છે, અથવા કોઈ લોસનો સેટ ઓફ લેવો છે તો રિટર્ન ભરવું ફરજિયાત છે. ઓર એને કોઈ એવા ટ્રાન્ઝેક્શન્સ ઇન સર્ટન સાઇઝ એન્ડ વોલ્યુમ કરેલા છે જે અત્યારે આમાં ઇલસ્ટ્રેટ કરેલા છે, એવી પ્રકારના એવા વોલ્યુમમાં જો ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમમાં ઇન્ડિયામાં જો એ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય તો એવા જ સંજોગોમાં એને રિટર્ન ભરવું ફરજિયાત છે. એણે કોઈ ઇન્ડિયામાં ભલે ગમે તેટલા લેવલનું ગમે તે સાઇઝનું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, પણ એની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ અપ્રિશિએટ થાય છે, પણ એ અપ્રિસિએશનને એને કોઈ એનકેશ નથી કરેલું અને ઇન્વેસ્ટમેન્ટ એમનેમ છે, તો આની અંદરથી ઇન્કમ નથી થતી, તો એવા સંજોગોમાં માત્ર ક્વોન્ટમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર હેવિંગ અ પેન નંબરને લીધે એને રિટર્ન ભરવું એ કોઈ ફરજિયાત નથી. હવે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ એ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને વર્થ અન્ડરસ્ટેન્ડિંગ આસ્પેક્ટ છે. એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે એના 2 ખાસ મેજર એડવાન્ટેજીસ છે જે બધા જ નોન રેસિડન્ટ્સે સમજી લેવા ખાસ જરૂરી છે. જે પહેલો એક એડવાન્ટેજ છે એ કન્સેશનલ રેટ્સ ઓફ ટેક્સ છે. અને એ જે કન્ટ્રીઝ કે જેની અંદર ઇન્ડિયા અને એ જે તે કન્ટ્રી સાથેના ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની વાત કરીએ તો એ 2 વચ્ચેમાં આ બધા જે કન્ટ્રીઝ છે કે કેન્યા, સિંગાપોર, યુએઈ, સાઉદી અરેબિયા, મલેશિયા, જર્મની એટસેટ્રા, આ બધા કન્ટ્રીઝમાં જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ છે એની અંદર કન્સેશનલ રેટ ઓફ ટેક્સ છે. હવે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ છે એ એક્ઝેક્ટલી કઈ રીતના એનો લાભ લઈ શકાય છે એને બહુ સિમ્પલ રીતના આપણે સમજીએ. આજે હું રેસિડન્ટ ઇન્ડિયન છું તો મારે કોઈ પણ ઇન્કમ વર્લ્ડની છે, મારી ઇન્ડિયામાં ટેક્સ થાય છે, મને કોઈ પણ જાતનો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટનો એડવાન્ટેજ નથી મળતો. પણ જે મેં કીધું કે ઇન્ડિયામાં થતી ઇન્કમો એ ઇન્ડિયામાં ટેક્સેબલ છે અને એ વસ્તુ જો કોઈ નોન રેસિડન્ટના કેસમાં હોય તો એને એ લાભ મળે છે કે ઇન્ડિયાનો જે કંઈ કાયદો છે, ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટમાં જે રેટ્સ, જે પ્રોવિઝન્સ જે છે, અને ઇન્ડિયા અને જે તે કન્ટ્રી વચ્ચે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટના જે ક્લોઝિસ અને ટર્મ્સ છે એ 2માંથી જે સારું હોય એ ઇલેક્ટ કરવાનો રાઇટ એ નોન રેસિડન્ટને છે. એટલે જો DTAAની અંદર હું નોન રેસિડન્ટ છું અને એ ઇન્ડિયા અને સિંગાપોર એ 2 વચ્ચેનો DTAAમાં કંઈક એવી ટર્મ્સ છે જે ઇન્ડિયન ઇન્કમ ટેક્સ કરતાં એ સારી અને બેનિફિશિયલ છે, તો હું એવું ઇલેક્ટ કરી શકું કે I will not be governed by the Indian income tax provisions, but I would like myself to be governed by the DTAA, Double Taxation Avoidance Agreement નો હું એ રીતના લાભ લઈ શકું છું. હવે જે મેં કન્સેશનલ રેટ્સ ઓફ ટેક્સની વાત કરી અને જે ફોર ઇલસ્ટ્રેશન પર્પઝીસ જે કન્ટ્રીઝની વાત કરી એમાં કઈ ટાઈપના કન્સેશન્સ મળી શકતા હોય છે એ જો જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ્સ, વેધર ઇક્વિટી, ડેટ ઓર ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કોઈ પણ પ્રકારનો કેપિટલ ગેઇન હોય તો ઇન્ડિયન ઇન્કમ ટેક્સની અંદર એ ડિફરન્ટ રેટ્સે એ ટેક્સેબલ છે. પણ આ કન્ટ્રીઝ જેની મેં શરૂઆતમાં વાત કરી એ કન્ટ્રીઝના ટેક્સ રેસિડન્ટ્સ માટે એ ઇન્ડિયાની અંદર એ ગેઇન્સ એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે. વોટ એવર બી ધ ક્વોન્ટમ,
આજે જો કોઈ સિંગાપોર, કેન્યા કે યુએઈના ટેક્સ રેસિડન્ટ્સ ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડેટ, ઇક્વિટી, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ DTAA હેઠળ એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે. ઇવન આ બધા નોન રેસિડન્ટ્સ માટેની ઇન્ડિયામાં પેન્શન, ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ કન્સેશનલ રેટ્સ ઓફ ટેક્સીસનો એડવાન્ટેજ મળતો હોય છે. હવે આ જે કન્સેશનલ રેટ ઓફ ટેક્સીસનો એડવાન્ટેજ લેવા માટે ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડનું રિડમ્શન આ બધા કન્ટ્રીઝ કે જેમાં કન્સેશનલ રેટ છે, જેમાં મેં વાત કરી કે 0 રેટ છે, એ લોકો જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું રિડમ્શન કરે છે તો એની અંદર મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એને એ જે તે સમયે એમ માનશે કે આ નોન રેઝિડન્ટ છે એટલે એની અંદર હું જે રેટ એને ગેઇન થયેલો છે એની અંદર હું TDS કરી લઉં છું. એ TDS થયા પછી જે યર એન્ડમાં જ્યારે આપણે રિટર્ન, ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરતા હોય છે એ પહેલાં એ જે તે કન્ટ્રીના ટેક્સ રેસિડન્ટે એ કન્ટ્રીનું ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ એ મેળવી લેવું જરૂરી છે. એ ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ અલોંગ વિથ એક ઇન્ડિયન ઇન્કમ ટેક્સનો એક ફોર્મ 10F આવે છે એ ઇન્કમ ટેક્સ રિટર્નમાં સાથે ફાઇલ કરીએ અને આપણે ક્લેમ કરીએ કે ભાઈ આઈ વુડ લાઇક ટુ ગવર્ન માય સેલ્ફ અંડર ધ DTAA એન્ડ નોટ અંડર ધ લોકલ લો, તો એ જે રકમો જે TDS થયેલી છે એ કમ્પ્લીટલી આપણને રિફંડ મળી જતી હોય છે. હવે બીજી જે રિલીફ આ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટમાં ખાસ જે સમજવા જેવી અને અગત્યની છે એ જે ઇન્ડિયાની અંદર જે ટેક્સીસ ભરેલા છે એ જ્યારે ફોરેનની અંદર એ જ ઇન્કમ ઉપર ટેક્સ ભરાય ત્યારે એની ક્રેડિટ મળતી હોય છે. હવે એને જો આપણે સમજીએ કે ધારો કે હું US રેસિડન્ટ છું, યુએસમાં જ રહું છું અને યુએસનો ટેક્સ રેસિડન્ટ છું, પણ મારું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ છે, તો ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ડિયા એના જે તે રેટ્સ ઉપર ટેક્સ લેશે. એ જે ટેક્સ લેશે એ યર પૂરું થાય, મેં ટેક્સ ભરી દીધા, પણ જ્યારે હું યુએસનું મારું ટેક્સ ફાઇલિંગ કરું ત્યારે મારે મારી ગ્લોબલ ઇન્કમ which includes not just the income in the US but also the incomes across the globes which includes Indian income, એ મારે I need to offer to tax in the US. એટલે યુએસની અંદર જ્યારે હું મારું ટેક્સનું રિટર્ન ભરું ત્યારે ઇન્ડિયન ઇન્કમ, US ઇન્કમ કે UK ઇન્કમ જે બધી જ છે એ મારે યુએસની અંદર ટેક્સ માટે ઓફર કરવી પડે. અને જ્યારે હું એ ઇન્કમને ટેક્સ માટે ઓફર કરું ત્યારે એની ઉપર યુએસની અંદર ટેક્સ લાગે. તો ઇફેક્ટિવલી એવું થાય કે જે ઇન્કમ પર ઓલરેડી ઇન્ડિયાએ ટેક્સ લઈ લીધો છે એની ઉપર હું પાછો બીજી વાર હું યુએસની અંદર ટેક્સ ભરું છું. તો એની માટે ઇન્ડો US DTAAની અંદર એવી રિલીફ આપવામાં આવેલી છે કે જે ટેક્સીસ જે ઇન્ડિયામાં ભરેલા છે એનો એ જ્યારે યુએસની અંદર એ જ ઇન્કમ ટેક્સ થાય છે ત્યારે એની અંદર એનો સેટ ઓફ મળી જાય છે. અને આ જે બેનિફિટ છે એ બેનિફિટ એ સેટ ઓફ ટેક્સીસનો એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની અંદર મળવાપાત્ર છે. હવે આ જે બધી વાતો થઈ એ આપણે ડ્યુરિંગ લાઈફ ટાઈમની વાત થઈ કે બેન્કિંગ છે કે પછી કોઈ ટેક્સેશન છે ને બધાની. હવે લેટ અસ લુક એટ ધ લોઝ ઓફ સક્સેશન. વારસાઈ અંગેના શું કાયદાઓની નાની 1-2-3 વાતો કરવી છે કે જે સમજવાની જરૂર છે કે નોન રેસિડન્ટની માટે જે સક્સેશનના લોઝ છે એ કેવી રીતના અપ્લાય થતા હોય છે. હવે નોન રેસિડન્ટ્સ માટે જે સક્સેશનના લોઝ છે એ ઇટ કેન બી જસ્ટ સમડ અપ ઇન ધીસ જસ્ટ વન સ્લાઇડ. હવે એક સિનેરિયો એવો છે કે એ જે તે વ્યક્તિ જે ગુજરી જાય છે, નોન રેસિડન્ટ ઇન્ડિયન છે, એ વિલ કરીને ગુજરી જાય છે, વિચ ઇન અવર લેંગ્વેજ ઇઝ કોલ્ડ અ ટેસ્ટામેટરી સક્સેશન, કે જેમાં એની મૂવેબલ અને ઇમૂવેબલ અસેટ્સ છે એની માટે એને વિલની અંદર જોગવાઈઓ કરેલી છે કે મારી એબ્સન્સની અંદર આ અસેટ્સ શુડ બી બિક્વિથ ટુ આ જે બેનિફિશિયરીઝ છે એમાં મેં મેન્શન કરેલા છે, તો એ પ્રમાણે એને ટ્રાન્સફર કરવાની છે. તો જે કંઈ પણ વિલની અંદર જે પ્રોવાઈડ કરેલું છે
એ ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર કરેલા વિલમાં જે કાંઈ પ્રોવાઈડ કરેલું છે એ પ્રમાણે એસેટ્સ બીક્વિથ થાય છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ વિલ કર્યા વગર ગુજરી જાય છે, તો જેને ઇન અવર લેંગ્વેજ વી કોલ ઇટ એઝ એન ઇન્ટેસ્ટેટ સક્સેશન, કે જેમાં વિલ કર્યા વગર કોઈ વ્યક્તિ ગુજરી જાય છે. તો એવા સંજોગોમાં જે ઇમુએબલ એસેટ્સ છે ઇન કેસ ઓફ હિન્દુઝ વિલ બી ટ્રાન્સફર્ડ ટુ ધી બેનિફિશિયરીઝ અંડર ધી ઇન્ડિયન હિન્દુ સક્સેશન એક્ટ. હિન્દુ સક્સેશન એક્ટના જે બેનિફિશિયરીઝ છે એની ફેવરમાં એ એસેટ્સ ટ્રાન્સફર થશે. નેક્સ્ટ સ્લાઇડમાં હું બતાવીશ કે કોણ હિન્દુ સક્સેશન એક્ટમાં ક્લાસ 1 એર્સ છે. અને ઇન રિસ્પેક્ટ ઓફ મૂવેબલ એસેટ્સની અંદર જે તે કન્ટ્રી જ્યાંના એ વ્યક્તિ એ ડોમિસાઇલ્ડ છે એ કન્ટ્રીનો જે લોકલ લો હોય એ પ્રમાણે એ સક્સેશન થાય છે. એટલે ઇન રિસ્પેક્ટ ઓફ ઇમુએબલ એસેટ્સ ધ ઇન્ડિયન લોઝ વુડ અપ્લાય, અને ઇન રિસ્પેક્ટ ઓફ મૂવેબલ એસેટ્સ એ ફોરેન લો એટલે જે કન્ટ્રીમાં ડોમિસાઇલ્ડ હોય એ લો અપ્લાય થાય છે. હવે હિન્દુ સક્સેશન એક્ટમાં હિન્દુ મેલ્સ એન્ડ ફિમેલ્સના કેસમાં ક્લાસ 1 એર્સ, એટલે જ્યાં સુધી આ ક્લાસ 1 એર્સ જો કોઈ પણ ગુજરનાર વ્યક્તિના કેસમાં હોય તો ક્લાસ 2 એર્સ કે ક્લાસ 3 એર્સને જોવાની જરૂર નથી. જો ક્લાસ 1 એર્સમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ વ્યક્તિ જો હયાત હોય તો એને એ જે તે પ્રોપર્ટી જે તે અસેટની માલિકી મળતી હોય છે. અને જો એકથી વધારે વ્યક્તિ જો હોય છે તો એની અંદર ઇક્વલી એ ડિવાઈડ થતી હોય છે. કોઈ વ્યક્તિ કયા કન્ટ્રીનો ડોમિસાઇલ ગણવામાં આવે છે? હવે ડોમિસાઇલ એ બેઝિકલી એનું બર્થ પ્લેસ એ એનું ડોમિસાઇલ ગવર્ન કરતું હોય છે. હવે બર્થ પ્લેસ એક છે અને એનાથી એ ડોમિસાઇલ મેળવે છે, પણ લેટર ઓન જો એ એનું કન્ટ્રી ઓફ રેસિડન્સ એને ચેન્જ કરે છે અથવા એવું ડેમોન્સ્ટ્રેટ કરે છે કે મેં મારું રેસિડન્સ અને સાથે સાથે મારું ઇન્ટેન્ટ એ આ પર્ટિક્યુલર કન્ટ્રી આ પર્ટિક્યુલર જ્યુરિસ્ડિક્શનની અંદર રહેવા માટેનું હું જો ડેમોન્સ્ટ્રેટ કરતો હોઉં તો એ ડોમિસાઇલ જે વિચ હેઝ બીન અક્વાયર્ડ બાય બર્થ would get shifted to the country where I have changed my residence as well my intent to be in that country. એટલે મારો બર્થ ઇન્ડિયામાં છે પણ પછી મેં મારું રેસિડન્સ અને સ્ટ્રક્ચરલી હું યુએસની અંદર રહું છું કે હું કોઈ બીજા કન્ટ્રીમાં રહું છું તો મારું ડોમિસાઇલ એનાથી એ ટ્રાન્સફર થઈ જતું હોય છે. હવે મોસ્ટ ઓફ ધી નોન રેસિડન્ટ્સ એઝ વેલ એઝ રેસિડન્ટ્સના મનમાં એવું હોય છે કે ભાઈ મેં મારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમાં નોમિનેશન કરી નાખેલું છે. તો એવા સંજોગોમાં જે આ તમે બધી સક્સેશન રિલેટેડ વાતો કરી એ મને કેટલી અપ્લાય થાય ઓર મારી માટે કેટલી રેલેવન્ટ છે. હવે નોમિનેશન જ્યારે કોઈ પણ વ્યક્તિ એ કરેલું હોય ત્યારે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઓર બેંક છે એ જે તે અસેટ્સને એની કસ્ટડી એ ટ્રાન્સફર કરી દે છે ઇન ફેવર ઓફ ધ નોમિની. પણ એ જે પર્સન એ રિસીવ કરે છે ઇઝ ઓનલી અ કસ્ટોડિયન ઓર અ ટ્રસ્ટી. ધ રિયલ ઓનર ઇઝ ધ પર્સન હુ ઇઝ અ લીગલ એર અંડર ધ લોઝ ઓફ સક્સેશન અને ટેસ્ટામેટરી સક્સેશનમાં કે જેમાં વિલ બનાવેલું હોય એવા કેસની અંદર જેને એ અસેટ્સ બીક્વિથ કરેલી છે એ એનો રિયલ ઓનર હોય છે. એટલે માત્ર એક નોમિનેશન કરવાથી જે એની ઓનરશિપ એ ટ્રાન્સફર નથી થતી. માત્ર નોમિની એઝ એ સેડ એ જે તે અસેટ્સને એના ફેવરમાં ટ્રાન્સફર થઈ જાય છે, એની કસ્ટડી ઓર ટ્રસ્ટીશિપ એ લઈ શકતું હોય છે. હવે આ જે બધી આપણે સક્સેશનની વાત કરી એટલે કોઈને પણ એવું થાય કે ભાઈ મારે જો મારું જે સક્સેશન છે એને સ્ટ્રીમલાઇન કરી નાખવું હોય, ઓર્ગેનાઇઝ કરી નાખવું હોય કે આઈ એમ વેરી ક્લિયર કે આ મારી મૂવેબલ ઇમૂવેબલ જે કંઈ પણ અસેટ્સ છે
એમ એનું સક્સેશન આ પ્રમાણે થવું જોઈએ, તો આઈ શુડ એક્ઝિક્યુટ અ વિલ. હવે ઘણા બધા નોન રેસિડન્ટ્સના મનમાં એવું હોય છે કે ભાઈ હવે અમે ઇન્ડિયા આવીશું ત્યારે ઘણું બધું વિચારી વાતો કરી અને પછી ઇન્ડિયાની અસેટ્સ માટે એ ઇન્ડિયામાં આપણે વિલ કરી નાખીશું. અને અમે એવી જ સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ એક ગ્લોબલ વિલનો એક કોન્સેપ્ટ છે કે મારી વર્લ્ડ વાઇડ જેટલી અસેટ્સ છે એનું એક કમ્પોઝિટ હું વિલ કરી નાખું. અમારી એવી ઓલવેઝ એડવાઇસ હોય છે કે ઇન્ડિયા માટે ઇન્ડિયાનું એક સ્પેસિફિક અલગ વિલ ઇન્ડિયન અસેટ્સ માટે આપ કરો. હવે એ વિલ માટે ઇન્ડિયામાં ફિઝિકલી પ્રેઝન્ટ હોવું જરૂરી નથી. બહુ જ સામાન્ય રીતે અમે લોકો એ વિલનો ડ્રાફ્ટિંગ જે કાંઈ ડિસ્કશન થાય એ એના બેઝિસ ઉપર એને ઈમેલથી મોકલી આપીએ. એની પ્રિન્ટ ત્યાં થઈ શકે, એમાં કોઈ સ્ટેમ્પ પેપર પર એ વિલને સાઇન કરવું ઓર એક્ઝિક્યુટ કરવું જરૂરી નથી. If it is signed in presence of two witnesses, even in a foreign land, so it is perfectly fine and it is a valid will under the Indian Succession Act. એની માટે એક અમે એવું એડવાઇસ કરતા હોય છે કે આઈડિયલી એ જો નોટરી પબ્લિકની ફેવર એની હાજરીમાં જો એ સાઇન કરેલું હોય વિલ, તો ઇટ મેક્સ થિંગ્સ ઇઝી કે જ્યારે એ વિલને પ્રૂવ કરવાનું હોય કોઈ પણ જગ્યાએ તો નોટરી પબ્લિકની હાજરીમાં, ભલે ફોરેન કન્ટ્રીમાં, તો એ ઓલવેઝ એડવાઇઝેબલ છે. જે લોકો આ વિલના વિટનેસીસ છે એ લોકોના ડિક્લેરેશન્સ, એફિડેવિટ્સ જો લીધેલા હોય કે આ મારી પ્રેઝન્સમાં વિલ થયેલું છે, એ આઈડિયલ ગણી શકાય અને એ પ્રમાણે ફોરેન કન્ટ્રીમાં ઇન્ડિયન અસેટ્સનું વિલ પણ એ ડેફિનેટલી થઈ શકે છે. વિથ ધીસ ઇટ બ્રિંગ્સ એન્ડ ટુ માય પાર્ટ ઓફ ધીસ પ્રેઝન્ટેશન. રાજીત, હવે જે વધારે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધારે જાણવા જેવી છે આ બધી ટેકનિકલ વાતો કરતા. થેન્ક યુ. આપણે સેકન્ડ પાર્ટમાં આગળ વધીએ એ પહેલાં બધાને જસ્ટ ઇન્ફોર્મ કરવું હતું કે જે આજનું પ્રેઝન્ટેશન છે અને આખી ઇવેન્ટનું જે અત્યારે શૂટ થઈ રહ્યું છે એનું વિડીયો રેકોર્ડિંગ જે યુટ્યુબ પર અપલોડ થશે અને આ પીડીએફ આખા પ્રેઝન્ટેશનની અલોંગ વિથ ધ યુટ્યુબ લિંક ઓફ ધ વિડીયો એ આપને મોકલી દેવામાં આવશે. એક ફીડબેક ફોર્મ અમે રાખેલું છે, એ પ્લીઝ ફિલ કરી આપજો તો બંને પર્પસીસ સોલ્વ થઈ જાય. તમારો કોન્ટેક્ટ ડિટેલ આવી જાય જેમાં અમે મોકલી શકીએ, આપને શેર કરી શકીએ ઈમેલ ઓર નંબર, અને અમને આપનું વેલ્યુએબલ ફીડબેક પણ મળી શકે. મૂવિંગ ફોરવર્ડ વિથ ધ સેકન્ડ પાર્ટ વિચ ઇઝ ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. આપણે નિલેશભાઈને સાંભળ્યા અને સૌ જાણીએ છીએ કે ઇન્ડિયા એક રિસર્જન્ટ ઇકોનોમી અત્યારે ગણાય છે, પણ આઈડિયલી કઈ રીતના કોઈ પણ એનઆરઆઈ આ ઇન્ડિયાની ઇકોનોમીમાં પાર્ટિસિપેટ કરી શકીએ એ આપણે સમજીએ. તો the first and the most simplest means of investing in the resurgent Indian economy is by investing in the Indian mutual funds. અત્યારે આખા ઇન્ડિયાએ એ એક્સેપ્ટ કરી લીધું છે કે ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે સૌથી પોપ્યુલર અને કન્વિનિયન્ટ મીન્સ ઓફ ઇન્વેસ્ટિંગ છે. અમે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોઝ જોતા હોઈએ છીએ ઇન્વેસ્ટર્સના, પણ એક આઈડિયલ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો એ આ 3 પેરામીટર્સના બેઝિસ ઉપર ડિઝાઇન કરવામાં આવવું જોઈએ, વિચ ઇઝ ધ ફિનાન્શિયલ પ્રોફાઇલ, એટલે નાણાકીય પરિસ્થિતિ, ધ ઇન્કમ્સ, અસેટ્સ, જે ફ્યુચરમાં લાયબિલિટીઝ છે અને ઓવરઓલ કેટલી કેશ ફ્લોઝ એ ઇન્વેસ્ટરની છે. રિસ્ક એપેટાઇટ એટલે કેટલી વોલેટિલિટી, અપ્સ એન્ડ ડાઉન્સ એ ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં બેર કરવાની ક્ષમતા ઇન્વેસ્ટરમાં છે, અને અલ્ટિમેટલી વોટ આર ધી ગોલ્સ ફોર વિચ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ બીઇંગ મેડ. એસઆઈપીઝ આપણે સૌ જાણીએ છીએ કે એક બહુ જ વાઇડલી એક્સેપ્ટેડ મીન્સ હવે ગણાય છે ઓફ ઇન્વેસ્ટિંગ, અને સૌ ઇન્ડિયામાં અત્યારે એસઆઈપીના માધ્યમથી રેગ્યુલરલી સેવિંગ્સની એક હેબિટ ડેવલપ કરી અને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો એ પણ એક ખૂબ જ ઇફેક્ટિવ મીન્સ છે ઇન્વેસ્ટમેન્ટની. અને આ બધી અલગ અલગ કેટેગરીઝ જે છે મ્યુચ્યુઅલ ફંડ્સની, મલ્ટી કેપ, સ્મોલ કેપ, મિડ કેપ, એ દરેકનો એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે પોર્ટફોલિયોના ગ્રોથમાં, જે એ પર્ટિક્યુલર કેટેગરીથી મળતો હોય છે. એટલે દરેક કેટેગરીમાં અપ્રોપ્રિએટ લેવલ ઓફ બાયફર્કેશન હોવું ખૂબ જ અગત્યનું છે. આ સાથે સાથ આ બધા ફેક્ટર્સ જે છે, એએમસી કોન્સન્ટ્રેશન, કઈ માત્રામાં કયા મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ પોર્ટફોલિયોમાં છે, અને બીજા અમુક પેરામીટર્સ, ક્વાર્ટાઇલ ઇન પરફોર્મન્સ એન્ડ બેન્ચમાર્ક કમ્પેરિઝન, એ પણ ખૂબ જ અગત્યના છે જે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની સિલેક્શન કરતા હોઈએ આપણે. આ એક આખો ડેટા મેટ્રિક્સ છે જેને અમે KPI, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ
ના નામથી જાણીએ છીએ અને આ આખા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્શનમાં અમને હેલ્પ કરે છે, જેમાં જે પેરામીટર્સની મેં અગાઉ વાત કરી કે બેન્ચમાર્ક કમ્પેરિઝન, એટલે જે પોપ્યુલર ઇન્ડેક્સ છે સેન્સેક્સ, નિફ્ટી, એ રીતના ઘણા બધા બીજા ઇન્ડાઇસીસ છે. દરેક કેટેગરીનું પોતાનું ઇન્ડેક્સ હોય. સ્મોલ કેપ ફંડ હોય તો સ્મોલ કેપનું ઇન્ડેક્સ હોય, મિડ કેપનું ઇન્ડેક્સ હોય. એની સાથે જે સ્કીમની આપણે એનાલિસિસ કરીએ છીએ એની સરખામણી અલગ અલગ ટાઈમ ફ્રેમમાં કરવી જોઈએ અને દરેક ટાઈમ ફ્રેમમાં બને તો એ જે સ્કીમનું રિટર્ન છે એ આ ઇન્ડેક્સના રિટર્નથી વધારે હોવું જોઈએ. સાથે સાથ ક્વાર્ટાઇલ એટલે કે આખા મ્યુચ્યુઅલ ફંડની બાસ્કેટને 4 ભાગમાં ડિવાઈડ કરીએ ઇન ઓર્ડર ઓફ રેન્કિંગ ઓફ પરફોર્મન્સ, અને એમાં પહેલા 2 ભાગમાં આ સ્કીમ હોવી જોઈએ. સાથે સાથ બીજા ઘણા બધા પેરામીટર્સ, લાર્જ મિડ સ્મોલ કેપ એલોકેશન, ટોપ સેક્ટર્સ, આ બધા ધ્યાનમાં રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સિલેક્શન વખતે જેટલું એનાલિસિસ કરીએ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આ પોર્ટફોલિયોને આપણે રેગ્યુલરલી રિવ્યૂ કરતા રહીએ, કારણ કે દિવસો જેમ એવરી ડે ઘણા બધા નવા સેક્ટર્સ આવે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, જેમાં પાર્ટિસિપેટ થવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ એવા છે જેનું પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ નથી રહેતું, તેમાંથી એક્ઝિટ લેવી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રેગ્યુલરલી એક મ્યુચ્યુઅલ ફંડને રિવ્યૂ કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક એનઆરઆઈ હોય કે રેસિડન્ટ હોય એને પોતાના પોર્ટફોલિયોમાં એ ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ મીન્સ ઓફ પાર્ટિસિપેટિંગ ઇન અ રિસર્જન્ટ ઇકોનોમી ફોર એનઆરઆઈ ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન અ પીએમએસ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ. એ બીજો એક એવેન્યુ છે જેનાથી ઇન્ડિયાની સ્ટોક માર્કેટ, ઇક્વિટી માર્કેટમાં એક પ્રોફેશનલ રૂટથી આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. હવે આ પીએમએસ છે એ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ચાલે છે, જેમાં એક અસેટ મેનેજમેન્ટ કંપની હોય છે અને એક સેપરેટ ડીમેટ અકાઉન્ટ ઓપન થાય છે જે ઇન્વેસ્ટર હોય છે એની જ માટે, અને એ ઇન્વેસ્ટરના નામે જ એની જ ઓનરશિપમાં સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. માત્ર ને માત્ર કયા સ્ટોક્સ બાય કરવા, કયા સ્ટોક્સ સેલ કરવા, કયા પ્રાઇસે લેવા ને વેચવા, એ આખી જે જવાબદારી છે, એ આખો જે ટાસ્ક છે એ આપણે પ્રોફેશનલ અસેટ મેનેજમેન્ટ કંપનીને આઉટસોર્સ કરી દઈએ છીએ, જેનાથી આપણને એની એક્સપર્ટીઝનો ફાયદો મળે. જે રીતના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સ્કીમ્સ હોય છે, સ્મોલ કેપ, મિડ કેપ, વેલ્યુ, આપણે જે વાત કરી, એ જ રીતના પીએમએસમાં પણ અલગ અલગ સ્ટ્રેટેજીઝ હોય છે. એટલે મિનિમમ 50 લાખની જે રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ છે એક પીએમએસ સ્ટાર્ટ કરવાની, એને આપણે અલગ અલગ સ્ટ્રેટેજીઝમાં સ્પ્લિટ કરી શકીએ છીએ, જેમ કે સ્મોલ કેપ હોય, કોઈ સેક્ટરલ હોય, જેનાથી એક જ પીએમએસમાં આપણને ડાયવર્સિફાઈડ એક્સપોઝર અલગ અલગ ટાઈપના સ્ટોક્સમાં, અલગ અલગ ટાઈપની કંપનીઝમાં મળી શકે છે. અમે જ્યારે પણ કોઈને પીએમએસની વાત કરીએ તો ઘણા બધા લોકો એ પ્રશ્ન પૂછતા હોય છે, તો મ્યુચ્યુઅલ ફંડથી કઈ રીતના ડિફરન્ટ છે અપાર્ટ ફ્રોમ એનું જે સ્ટ્રક્ચર છે જેમાં એક સેપરેટ ડીમેટ અકાઉન્ટ હોય? તો 3 રીતના એ ડિફરન્શિએટ થાય છે મ્યુચ્યુઅલ ફંડથી. એક તો કે જે પીએમએસનો પોર્ટફોલિયો હોય એ ઘણો કોન્સન્ટ્રેટેડ હોય, એટલે કે 20થી 40 સ્ટોક્સ એક પીએમએસ જનરલી હોલ્ડ કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં યુઝ્યુઅલી 50 to 100 સ્ટોક્સ ઓર એનાથી પણ વધારે સ્ટોક્સ હોય છે. જ્યારે પણ કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય એટલે ઓછા સ્ટોક્સ હોય તો એ પોર્ટફોલિયો વધારે એગ્રેસિવ હોય છે, એટલે લાંબા સમયે એમાં વધારે રિટર્ન મળવાની શક્યતા હોય છે, કારણ કે જે રિટર્ન છે એ ઓછા સ્ટોક્સની વચ્ચે સ્પ્રેડ થાય છે. સેકન્ડ, રેગ્યુલેટરી રિસ્ટ્રિક્શન્સ જે સેબી રાખતી હોય છે ઇન્વેસ્ટિંગ સ્ટાઇલમાં, એ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો સેબીએ ઘણા બધા ટાઈપના રિસ્ટ્રિક્શન રાખેલા છે, જેમ કે સ્ટોક સ્પેસિફિક કેપ. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ 10%થી વધારે એક સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતું એના ઓવરઓલ પોર્ટફોલિયોનું. સિમિલરલી એક સેક્ટરમાં પણ એક મ્યુચ્યુઅલ ફંડ એક માત્રાથી વધારેનું હોલ્ડિંગ નથી રાખી શકતું. આ રીતના રિસ્ટ્રિક્શન્સ પીએમએસમાં નથી હોતા, જેનાથી જે પોર્ટફોલિયો મેનેજર છે, જે ફંડ મેનેજર છે, એને વધારે ફ્રી હેન્ડ મળે છે પોતાની મરજીથી ડિસિશન્સ લેવામાં, જેના કારણે વધારે સારું રિટર્ન લોંગ ટર્મમાં મળી શકે છે. અને થર્ડ ડિફરન્સ છે કે મ્યુચ્યુઅલ ફંડ છે જે એક પૂલ છે, આપણા સૌના પૈસા ભેગા થાય અને એ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એટલે પૂલમાં જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટર નવા આવે છે, પૈસા નવા મૂકે છે કે પછી પૈસા વિથડ્રો કરે છે, તો એ દરેક ઇન્વેસ્ટરને એની ઇમ્પેક્ટ આવતી હોય છે. જ્યારે પીએમએસમાં અલગ ડીમેટ અકાઉન્ટ હોય છે, અલગ સ્ટોક્સ હોય છે, તો સેમ પીએમએસ ટાઈપમાં બીજા ઇન્વેસ્ટર્સના આવવાથી, જવાથી, પૈસા રોકવાથી કે ઉપાડવાથી
આપણા પર્ટિક્યુલર પોર્ટફોલિયોને કાંઈ જ ઇમ્પેક્ટ થતી નથી હોતી, એટલે ઇન્ડિપેન્ડન્સ પોર્ટફોલિયોને મળી શકે છે. જેમ મેં મ્યુચ્યુઅલ ફંડમાં વાત કરી કે અલગ અલગ અમે KPIs દ્વારા એક એનાલિસિસ કરી અને રિકમેન્ડેશન આપીએ છીએ, એ જ રીતના PMSમાં પણ આ અલગ અલગ બધા પેરામીટર્સ છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ ઇન ટર્મ્સ ઓફ પાસ્ટ પરફોર્મન્સ, સાથે સાથે બેન્ચમાર્ક કમ્પેરિઝન, ટોપ હોલ્ડિંગ્સ ઓફ સ્ટોક્સ અને ઘણા બધા આ રીતના ફેક્ટર્સ જોવા જોઈએ. હવે આપણે લિસ્ટેડ સ્પેસ એટલે જે સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટેડ છે કંપનીઝ, એનાથી પણ એક સ્ટેપ આગળ વધીએ તો આવે છે અનલિસ્ટેડ સ્પેસ. એવી કંપનીઝ જે સ્ટોક માર્કેટ ઉપર હજુ લિસ્ટ નથી થઈ, જેનો IPO ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ હમણાં હજુ આવ્યો નથી. કેમ પહેલાં આવી કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો એનો આન્સર ખૂબ જ સિમ્પલ છે. ટુ કેચ ધેમ યંગ, ટુ ટેક એડવાન્ટેજ ઓફ બીઇંગ ધ અર્લી ઇન્વેસ્ટર. આ બધી કંપનીઝ એવી છે કે જ્યારે એનો IPO આવે છે ત્યારે ખૂબ જ ડિમાન્ડ આવતી હોય છે, નોટ જસ્ટ આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સમાંથી, પણ ઇવન જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે મોટા, એની પણ ખૂબ જ ડિમાન્ડ આવતી હોય છે, જેના કારણે એનો પ્રાઇસ એક નેક્સ્ટ લેવલે IPO પછી જતો હોય છે. તો આપણને એ રિટર્ન મળી શકે, જેને મલ્ટી બેગર કહેવામાં આવે છે, એટલે 4x, 6x, 8x, સો ઓન એન્ડ સો ફોર્થ. એના કારણે આવી કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને આપણે સૌ જાણીએ છીએ કે એકવાર IPO આવી જાય અને આખા ડિમાન્ડ એ રીતની આવી જાય, લોકોને ખબર પડી જાય એવી કંપની છે, ઇન્વેસ્ટેબલ છે, પછી એમાં આગળ એ ટાઈપના મલ્ટીબેગર રિટર્નનો સ્કોપ એટલો ન પણ રહી શકે. જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટર આ અનલિસ્ટેડ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે એને બે ચેલેન્જીસ યુઝ્યુઅલી આવતા હોય છે. એક તો આઈડેન્ટિફિકેશન ઓફ ધોઝ કંપનીઝ, કે કઈ અનલિસ્ટેડ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે હવે લિસ્ટેડ કંપનીઝ જ ઇન્ડિયામાં 10,000થી વધારે છે, તો અનલિસ્ટેડ કંપનીઝ તો લાખોમાં હશે. તો હવે આમાંથી કઈ કંપનીઝ સ્યુટેબલ છે? અને આમાંથી મોસ્ટ ઓફ કંપનીઝ બધી પ્રાઇવેટ લિમિટેડ છે, એટલે એનો ડેટા જે હોય એ પબ્લિકલી અવેલેબલ નથી હોતો, એટલે એની ઇન્ફોર્મેશન પણ એનાલિસિસ માટે આપણને મળી શકતી નથી. સાથે સાથ એ ઘણા બધા એવા સેક્ટર્સમાં છે, એવા બિઝનેસ મોડેલ્સ છે જે સમજવા ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે. અને સેકન્ડ ચેલેન્જ છે કે અગર કંપનીઝ આઈડેન્ટિફાઈ કરી પણ લઈએ કે ઓકે આ કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કયા પ્રાઇસે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું? કારણ કે આમાંથી બહુ બધી કંપનીઝ લોસ મેકિંગ હોય છે અને એના ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એની પણ કોઈ આપણે એનાલિસિસ માટે અવેલેબલ નથી હોતી. તો આ બંને ક્વેશ્ચન્સનો આન્સર છે ઇન્વેસ્ટિંગ થ્રુ અ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. સિમ્પલ વર્ડ્સમાં કહું તો આ AIF જે છે એ અનલિસ્ટેડ સ્ટોક્સનો મ્યુચ્યુઅલ ફંડ છે. જે રીતના આપણે કંપનીઝ, લિસ્ટેડ કંપનીઝના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં જઈએ, એ જ રીતના અનલિસ્ટેડ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આ કેટેગરી 2 AIF છે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. કેટેગરી 2 એક સેબીની કેટેગરાઇઝેશન છે, એમાંનું એક છે જે અનલિસ્ટેડ સ્ટોક્સમાં સ્પેસિફિકલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ પ્રકારનું AIF છે. અને જે રીતના મ્યુચ્યુઅલ ફંડમાં એક્સપિરિયન્સ ફંડ મેનેજર્સ હોય, એવી જ રીતના આ AIFના પણ ફંડ મેનેજર્સ હોય, જે આ અનલિસ્ટેડ સ્પેસ છે, એવી બધી કંપનીઝ છે, એની આખી ઇકોસિસ્ટમ છે, એમાં ખૂબ જ સારી રીતના સંકળાયેલા હોય, એ બધી કંપનીઝ આઈડેન્ટિફાઈ કરી શકે, સારા વેલ્યુએશને એમાં એન્ટર કરી શકે, એવી પણ એ લોકોમાં એ આવડત હોય છે, જેનાથી એમના ફંડને આગળ જતા સારું રિટર્ન મળી શકે. અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે મિનિમમ 1 કરોડ રૂપીઝનું થતું હોય છે અને ક્લોઝડ એન્ડેડ સ્ટ્રક્ચર હોય છે, એટલે એ લોકઇન હોય છે. એની આખી ઇન્વેસ્ટમેન્ટ જર્ની હોય છે 5 થી 7 વર્ષની હોય છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને રિટર્ન મળે છે ઇન્વેસ્ટરને પાછું. અને આ પેએબલ છે 1 કરોડ રૂપીઝ એક સાથે નહીં, પણ ટ્રાન્ચીસ એટલે ઇન્સ્ટોલમેન્ટ્સમાં છે, 1 થી 1.5 વર્ષના સમય દરમિયાન એ ઇન્વેસ્ટમેન્ટ જેમ જેમ ફંડ ઇન્વેસ્ટમેન્ટ મંગાવે એમ કરવાનું થતું હોય છે. આનાથી હજી એક સ્ટેપ આગળ વધીએ તો આપણે ઇન્ડિયાથી બિયોન્ડ જોઈએ તો ગ્લોબલ ઇન્વેસ્ટિંગ આવે છે. જે રીતના NRIsને આપણે એવું રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે તમે ગ્લોબલ ડાયવર્સિફિકેશન કરો, ઇન્ડિયામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, એ જ રીતના ઇન્ડિયાથી બિયોન્ડ પણ આ વર્લ્ડની માર્કેટ્સ છે જેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ આકર્ષક છે. અને અમારા ઇન્વેસ્ટર્સ ઇન્ડિયામાં અને અક્રોસ ધ વર્લ્ડને આવી ઓપોર્ચ્યુનિટી મળી શકે કે યુએસની માર્કેટ જે મધર માર્કેટ છે અને વર્લ્ડની બીજી ઘણી બધી માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એટલે અમે આ એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે જેના થ્રુ યુએસના સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ.
અને અમે યુએસના બહુ રેપ્યુટેડ બ્રોકિંગ પાર્ટનર સાથે આ ડેવલપ કર્યું છે જેનું નામ ડ્રાઈવેલ્થ છે. અને આમાં ફંડ્સ ડિરેક્ટલી કોઈ પણ કન્ટ્રીમાંથી, ઓસ્ટ્રેલિયા, યુકે, મિડલ ઇસ્ટ, આફ્રિકા કે પછી ઇન્ડિયાથી ડાયરેક્ટલી યુએસ રેમિટ થાય છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે અને પાછા એ જ કન્ટ્રીમાં આવી શકે છે. યુએસમાં ને યુએસમાં પણ કોઈ સ્થિત હોય તો એનું પણ આ ઇન્વેસ્ટમેન્ટ અમે મેનેજ ઇન્ડિયાથી ઘણા બધા લોકોનું કરતા હોઈએ છીએ. અને એક બહુ સારી વાત એ છે કે અગર કોઈ યુએસમાં ના રહેતું હોય, યુએસના ટેક્સ રેસિડન્ટ ન હોય, ઇન્ડિયામાં હોય કે કોઈ બીજા દેશમાં હોય, તો એમને યુએસના સ્ટોક્સ ઉપર કોઈ પણ પ્રકારનો ત્યાં કેપિટલ ગેઇન્સનો ટેક્સ લાગુ પડતો નથી. આ એક મેજર એડવાન્ટેજ યુએસમાં છે. અને ખાલી યુએસ જ નહીં પણ બીજા ઘણા બધા જે ગ્લોબલ ઘણી બધી એટ્રેક્ટિવ માર્કેટ્સ છે, જેમ કે ચાઇના છે કે બીજા ઘણા બધા કન્ટ્રીઝ છે, એમાં પણ આ પ્લેટફોર્મ દ્વારા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. ત્યાંના ઇટીએફ્સ છે ને કહીએ, એટલે આપણે જે રીતના મેજર ઇન્ડેક્સ છે સેન્સેક્સ, નિફ્ટી, એવી રીતના ત્યાંના જે ઇન્ડેક્સ હોય જે તે કન્ટ્રીના, એના ઇટીએફ્સમાં આ પ્લેટફોર્મ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. આ આખા પ્લેટફોર્મનું એક સ્નેપશોટ છે. આ રીતના ઘણા બધા પોર્ટફોલિયોઝ અમે ક્યુરેટ કરીએ છીએ જે ઇન્વેસ્ટર્સને ખ્યાલ નથી કે કઈ પ્રકારના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો એમની માટે અમે આ કર્યું છે, જેમાં મેગ્નિફિશન્ટ 7 એટલે યુએસની ટેક જાયન્ટ કંપનીઝ જે આપણે સૌ રોજ યુઝ કરીએ છીએ આની સર્વિસીસ. મોટ એટલે એવો પોર્ટફોલિયો છે કે જે બધા જ સેક્ટર્સ, નોટ જસ્ટ ટેકનોલોજી, એની જે મોસ્ટ પ્રોમિસિંગ કંપનીઝ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એઆઈથી તો આપણે સૌ પરિચિત છીએ, આખી દુનિયા પરિચિત છે. સ્પેસ ટેક, સાયબર સિક્યોરિટી, ડીગ્લોબલાઇઝેશનના અલગ અલગ બધી થીમ્સ છે જે અમે જેના આખા પોર્ટફોલિયોઝ રેગ્યુલરલી મેનેજ કરતા હોઈએ છીએ. સિમિલરલી આ બીજા બધા અમુક થીમ્સ છે. જેમ મેં વાત કરી કે ગ્લોબલ ડાયવર્સિફિકેશન મળે છે, તો ચાઇનાની માર્કેટ છે અત્યારે અમને ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. એનું જે વેલ્યુએશન છે, એમાં જે ઓપોર્ચ્યુનિટી છે ગ્રોથની, તો ચાઇનાની માર્કેટમાં પણ એક્સપોઝર મળી શકે છે થ્રુ ઇટીએફ્સ. અને લાસ્ટ 6 થી 12 મહિનામાં ખૂબ જ સારા રિટર્ન્સ ચાઇનાની માર્કેટમાં પણ મળેલા છે. હવે હું અમુક પ્રેક્ટિકલ ડિસ્કશન્સ જે અમારે થતા હોય છે, જે કોમનલી આસ્ક ક્વેશ્ચન્સ હોય છે એનઆરઆઈઝના, એના વિશે સેજ ડિસ્કશન, થોડા અમુક પોઈન્ટ્સ અહીંયા વાત કરવા માંગીશ. સૌથી એક કોમન ક્વેશ્ચન અમને આવતો હોય છે કે રિયલ એસ્ટેટમાં એનઆરઆઈઝે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં. આપણે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આખા દેશમાં જોઈ રહ્યા છે, એનાથી ઘણા બધા એનઆરઆઈઝને એવી ઈચ્છા થતી હોય છે કે અમે રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એ બહુ એટ્રેક્ટિવ લાગે એવી એક વાત છે, પણ એની સાથે સાથ ઘણા બધા ચેલેન્જીસ છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટિંગના, એ આપણે સમજવા જોઈએ અને એને ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી પહેલાં લિક્વિડિટી. કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીને સેલ કરવી એટ ધ ડિઝાયર્ડ પ્રાઇસ એન્ડ વિધિન ધ ડિઝાયર્ડ ટાઈમ. આપણે જે પ્રાઇસમાં વેચવી હોય અને આપણે જે સમયમાં એને સેલ કરવી હોય એ ખૂબ જ ડિફિકલ્ટ છે. એટલે એ લિક્વિડિટી, અને ખાસ કરીને જે પર્સન ઇન્ડિયામાં રહેતું નથી એની માટે તો ઘણું વધારે ચેલેન્જિંગ થઈ શકે છે. સેકન્ડલી, કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીને મેનેજ કરવી, એટલે કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી હોય તો એને મેન્ટેન કરવી, અને કોઈ લેન્ડ હોય એને સેફ રાખવી, એ પણ હવે એકદમ જ ચેલેન્જિંગ થઈ ગયું છે. એ આખો પ્રોસેસ જે છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે કે સેલ કરવી, અને એ ફંડ્સ પાછા રેમિટ કરવા, એ બધા પોસિબલ છે. લીગલી ઇન્ડિયાના જે રેગ્યુલેશન્સ છે એમાં આપણે જે આગળના પાર્ટમાં સમજ્યા, દેટ ઇઝ ઓલ વેરી મચ પોસિબલ, પણ એ ખૂબ જ ટીડિયસ છે અને ઇટ માઇટ ટર્ન આઉટ ટુ બી સમથિંગ દેટ રિક્વાયર્સ અ લોટ ઓફ ટાઈમ એન્ડ એફર્ટ્સ. અને મોસ્ટ ઓફ જે કંઈ ડેવલપ્ડ ઇકોનોમીઝ છે, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, એમાં જે નેક્સ્ટ જનરેશન છે એ રિલોકેટ થવાની તો દૂરની વાત છે, પણ ફ્રિકવન્ટલી ઇન્ડિયા વિઝિટ પણ કરવા માંગતા નથી. તો એમની માટે વારસાઈમાં આવી રીતનો રિયલ એસ્ટેટનો એક આખો લેગસી પાસ કરવી મે નોટ બી અ વેરી ગુડ આઈડિયા, અનલેસ કોઈને સેલ્ફ યુઝ કરવી છે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી, પોતે એમાં એ યુઝ કરવી છે, તો ઇટ માઇટ મેક સેન્સ. અધરવાઇઝ ફાઇનાન્શિયલ અસેટ્સ જે આપણી છે, જે આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈ, એમાં ઘણું સારું અપ્રિસિએશન મળે છે, ઘણી કન્વિનિયન્ટ છે, અને લિક્વિડિટી પણ ખૂબ જ સારી ધરાવે છે. એટલે એ વધારે સારા મીન્સ ઓફ ઇન્વેસ્ટિંગ છે. સેકન્ડ જે બહુ જ અત્યારે બધાને એક કન્સર્નિંગ ઇસ્યુ છે, એ છે કરન્સી ડેપ્રિસિએશન.
આપણે સૌ જાણીએ છીએ કે જે રૂપી છે એ વર્ષો વર્ષ યુએસ ડોલર અને બીજા બધી જ ડેવલપ્ડ માર્કેટ કરન્સીઝની સામે ડેપ્રિશિએટ થઈ રહી છે, એનો ઘસારો થઈ રહ્યો છે. આપણે લાસ્ટ 1 યરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે ડેપ્રિસિએશન છે એ 5 to 6% રહ્યું છે. પણ લાસ્ટ 10 યર્સનો આપણે એનાલિસિસ કરીએ એટલે 2015 જ્યારે જે કરન્સીનો રેટ 66-67 હતો થી લઈને 2025 જેમાં નિયરલી 90 રૂપીઝની અત્યારે વેલ્યુ છે. તો આ આખી જર્ની છે એમાં એને એન્યુઅલાઇઝ કરીએ એના ડેપ્રિસિએશનને, એટલે વર્ષો વર્ષ કેટલું ડેપ્રિસિએશન કરન્સીમાં થયું છે તે માત્ર 3% છે. એટલે ઘણા બધા લોકો એવી માન્યતામાં હોય છે કે જે ડેપ્રિસિએશન છે ઘણું વધારે છે, પણ આપણે સૌએ સમજવું જરૂરી છે કે ઇટ ઇઝ જસ્ટ 3% અક્રોસ અ લોંગર ટાઈમ ફ્રેમ. અને આ ડેપ્રિસિએશનમાં આપણે અત્યારે સમજીએ તો એક નિલેશભાઈએ પણ બહુ એક સારો વાક્ય કીધો હતો કે ઇટ ઇઝ on account of structural reasons and not on account of structural reset and not any Indian crisis. એટલે જે અત્યારે ગ્લોબલ આખા ફેક્ટર્સ છે, જે અત્યારે જીઓપોલિટિકલ ચેન્જીસ વર્લ્ડ ઓવર થઈ રહ્યા છે, એના કારણે જે ડેપ્રિસિએશન ઓફ કરન્સી છે એ આપણે જોઈ રહ્યા છે. એવું નથી કે ઇન્ડિયાની ઇકોનોમીના ફંડામેન્ટલ્સ, ઇન્ડિયાનો ગ્રોથ, ઇન્ડિયાનું ઇન્ફ્લેશન, ઇન્ડિયાની જે કાંઈ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એના કારણે કોઈ ડેપ્રિસિએશન ઓફ કરન્સી નથી થઈ રહ્યું. એ એવા ફેક્ટર્સ જે થઈ રહ્યું છે વિચ આર બિયોન્ડ ઇન્ડિયાઝ કંટ્રોલ. ગ્લોબલ જે ચેન્જીસ થાય છે એના લીધે જે કાંઈ ઇન્ડિયામાં ફંડ ફ્લોઝ, ઇનફ્લો, આઉટફ્લોમાં ચેન્જીસ થઈ રહ્યા છે એના કારણે આ થઈ રહ્યું છે. અને આપણે ફંડામેન્ટલી સમજીએ કે કેમ આ ડેપ્રિસિએશન ઓફ કરન્સી થાય તો એના 2 કારણ છે. એક તો કે ડિમાન્ડ અને સપ્લાય. 2 કરન્સીની સરખામણી કરે તો એને એક કરન્સીની બીજી કરન્સીની સામે શું ડિમાન્ડ અને સપ્લાય છે એ જે ઇનફ્લોઝ અને આઉટફ્લોઝ છે એનાથી ડિટરમાઇન થતી હોય છે. તો ઇન્ડિયાની અત્યારે આપણે પોઝિશનની વાત કરીએ તો ઘણા બધા ફોરેનથી એના FIIs ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરીએ તો ફંડ્સ આવતા હોય છે. અને FDI ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઘણી બધી મોટી કંપનીઝ છે, એપલ, ટેસ્લા, એ પોતે મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઇન્ડિયામાં સેટઅપ કરી રહ્યા છે, જેના કારણે જે ડિમાન્ડ થશે અને કે કરન્સીનો ઇન્ફ્લો આવશે એ સારો રહેશે. એટલે આવનારા સમયમાં કરન્સી ડેપ્રિસિએશનના ચાન્સીસ ઓછા દેખાય છે. અને સેકન્ડ ફેક્ટર છે કે 2 ઇકોનોમીઝના ઇન્ફ્લેશનનો શું ડિફરન્સ છે. જેટલો ઇન્ફ્લેશન ફુગાવાનો ડિફરન્સ 2 ઇકોનોમીનો વધારે હોય એટલો એ જે ઇકોનોમીનો વધારે ઇન્ફ્લેશન હોય એની કરન્સીના ડેપ્રિસિએશન થવાના ચાન્સીસ વધારે છે. ઇન્ડિયા અને યુએસની અત્યારે કમ્પેરિઝન કરીએ કે ઇન્ડિયા કે બીજા કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રીની કમ્પેરિઝન કરીએ તો આ ડિફરન્સ જે છે એ 2% સુધીમાં જ છે. 2%થી ઓછો છે લગભગ તો, પણ મેક્સિમમ 2% છે. એટલે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન 2%થી વધારે જ છે મેક્સિમમ બીજી બધા કન્ટ્રીઝના ઇન્ફ્લેશન કરતાં, જે બહુ જ હેલ્ધી સાઇન છે. અને એને બતાવે છે કે આવનારા સમયમાં કદાચ ડેપ્રિસિએશન એટલું નહીં રહે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટેટિસ્ટિક્સ છે જે અમારે શેર કરવો હતો આપની સાથે કે લાસ્ટ 17 યર્સમાં આપણે જોઈએ 2008થી અત્યારનો ટાઈમ તો ઇન્ડિયાની ઇકોનોમીની જે સાઇઝ છે એટલે GDP જેને કહેવાય, એટલે સિમ્પલ વર્ડ્સમાં આખા કન્ટ્રીમાં જેટલા બિઝનેસીસ ને ઇન્ડિવિજ્યુઅલ્સ છે આપણે બધા એની ટોટલ ઇન્કમ એ $1 ટ્રિલિયન માંથી 4 ટ્રિલિયન થઈ ગઈ, એટલે 4 ગણી થઈ ગઈ. અને એ જ સમયમાં ઓઇલના ઇમ્પોર્ટ્સ જે ઇન્ડિયા કરી રહ્યું છે એ ડબલ પણ નથી થયા, માત્ર 80% જેવા વધ્યા છે. ઓઇલ એટલે એક ઇમ્પોર્ટન્ટ બેરોમીટર છે જે અમે લીધેલો છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઓઇલ એક મેજર કોમોડિટી છે જે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે ને જેના કારણે જે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ કે એટલે જે આપણે પૈસા ચૂકવવાના થાય ફોરેન અને જે પૈસા આવે છે એના કારણે આપણે નેગેટિવમાં રહેતા હોય છે. અને મેજર એક આપણે પેમેન્ટ જે કરીએ છીએ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એ ઓઇલ ઇમ્પોર્ટ્સનું હોય છે. તો આ બતાવે છે કે જે સ્પીડથી ઇકોનોમી વધે છે એ સ્પીડથી આપણે ઓઇલના ઇમ્પોર્ટ્સ નથી વધતા, એટલે આપણે ફોરેન કરન્સીની ડિમાન્ડ એ સ્પીડથી નથી વધતી, પ્રપોર્શનેટલી ઓછી વધે છે, જે બતાવે છે કે ખૂબ જ પોઝિટિવ ઇમ્પેક્ટ આ એક ઇન્ડિયન ઇકોનોમી ઉપર આવે છે. અને ઇન્ડિયાનો એક્સચેન્જ રેટ છે એ દિવસો જેમ પાસ થશે એમ વર્ષો વર્ષ એ ઓછો ડેપ્રિસિએટ થઈ શકે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગ એક એવો ટોપિક છે કે જે ઘણા બધા એનઆરઆઈઝ જે અમે આઉટસાઇડ ઇન્ડિયા ટ્રાવેલ કરીએ તો ઇટ ઇઝ ક્લોઝ ટુ ધ હાર્ટ્સ ઓફ સો મેની ઓફ ધ પીપલ. અને દરેકને એવું સપનું હોય છે કે હું ઇન્ડિયામાં પોતાની આ ગોલ્ડન ફેઝ ઓફ લાઈફ રિટાયરમેન્ટ પસાર કરું, અને એ પણ ન કરવી હોય તો એટલીસ્ટ રિટાયરમેન્ટનું જે કોર્પસ છે એ ઇન્ડિયામાં હું બિલ્ડ કરું. તો આ રિટાયરમેન્ટ પ્લાનિંગ આખું અમે જે પ્રિપેર કરતા હોઈએ છીએ ને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ, અને એ રીતના આખો અમે ફ્લો ડિટરમાઇન કરીએ છીએ. એક તો કે એક્યુમ્યુલેશન ફેઝ, જ્યારે અર્નિંગ ચાલતી હોય એ પર્સનની, એન્ડ સેકન્ડ ઇઝ ધ વિડ્રોઅલ ફેઝ, જ્યારે એ પૈસા વિડ્રો કરી અને એકચ્યુઅલી યુઝ કરવાના આવતા હોય છે. આની માટે ગોલ બેઝ પ્લાનિંગ કરવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ છે એને ધ્યાનમાં રાખવાના હોય છે. એક તો છે કરન્સી, કારણ કે કરન્સી આપણે સૌ જાણીએ છીએ કે ડેપ્રિશિએટ થતી હોય છે. એટલે એવું બને કે જે કરન્સીમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે અને જે કરન્સીમાં આપણે કોર્પસ ઊભું કરીએ છીએ એ ઇન્ડિયન કરન્સી હોય, તો જે ફ્યુચરમાં યુઝ કરવામાં આવે છે રિટાયરમેન્ટ કોર્પસ એ કોઈ બીજી કરન્સી હોઈ શકે, $US હોઈ શકે કે કોઈ બીજી કરન્સી હોઈ શકે, કારણ કે ફ્યુચરમાં ત્યાં એ પૈસા વપરાવાના છે. તો આ કરન્સીની જે ઇમ્પેક્ટ આવશે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઇન્ફ્લેશન, ઇન્ડિયા જેટલું ઇન્ફ્લેશન કદાચ ડેવલપ્ડ ઇકોનોમીઝમાં નથી, પણ 1-2% ઇન્ફ્લેશન પણ હોય તોય એ કમ્પાઉન્ડ થાય, એટલે વર્ષો જ્યારે પાસ થાય અને એની ઇફેક્ટ જે ટોટલ આવે છે એ ઘણી વધારે માત્રામાં આવતી હોય છે. તો ઇન્ફ્લેશન પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને થર્ડ ઇઝ ટેક્સેશન, કારણ કે અલ્ટિમેટલી ટેક્સ ભર્યા પછી જે પૈસા હાથમાં આવે છે એ જ વાપરી શકાતા હોય છે. તો એને ધ્યાનમાં રાખવા ટેક્સેશન આસ્પેક્ટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આની માટે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઇન ઓલ અસેટ ક્લાસીસ. ઇક્વિટી હોય, સ્ટોક માર્કેટ રિલેટેડ, ફિક્સ્ડ ઇન્કમ એટલે બોન્ડ્સ છે, ડિબેન્ચર્સ છે, ડિપોઝિટ્સ છે, અને ઓલ્ટરનેટ્સ હોય એટલે કોઈ કમોડિટીઝ હોય કે કદાચ કોઈ રિયલ એસ્ટેટમાં કરે છે. એને ટાઈમલાઈન સાથે કરવું જોઈએ, કારણ કે એક સ્પેસિફિક ટાઈમ છે જેમાં અચીવ કરવાનું છે. અને જે વિડ્રોલ્સ આપણે પ્લાન કરીએ એને નેચરલી જે લાઇફસ્ટાઈલ આપણી હોય ને રિક્વાયરમેન્ટ્સ હોય એને તો ધ્યાનમાં રાખવી જ જોઈએ, સાથે સાથે ટેક્સ ઇમ્પ્લિકેશન્સ પણ રાખવા જોઈએ. આ એક સેમ્પલ ગોલ બેઝ પ્લાનિંગ અમે કરેલું છે ઇલસ્ટ્રેશન માટે આપને બતાવવા. કોઈ પર્સનનું જે રિટાયરમેન્ટ કોર્પસ બિલ્ડ કરવા માંગે છે, એ ગોલ સ્ટેટમેન્ટથી અમે સ્ટાર્ટ કરીએ કે આજની લાઇફસ્ટાઈલ પ્રમાણે તમારે કેટલા રૂપિયા મહિને રિક્વાયર્ડ છે ટુ સસ્ટેઇન ધીસ કાઇન્ડ ઓફ અ લાઇફસ્ટાઈલ આફ્ટર રિટાયરમેન્ટ. તો એ છે 2 લાખ રૂપિયા કેસમાં. હવે એની પાસે રિટાયરમેન્ટને 9 વર્ષ છે, તો 9 વર્ષ પછી ફુગાવાને ધ્યાનમાં રાખી, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી આ 2 લાખ રૂપિયા કેટલા થશે એ અમે ડિટરમાઇન કરીએ, અને એ પ્રમાણે આખી રિવર્સ કેલ્ક્યુલેશનથી ટોટલ અમાઉન્ટ ડિસાઇડ કરીએ. જે ફોરેન કરન્સી, જેમ કે આ પર્સન સિંગાપોરમાં બેઝ છે, તો એ કરન્સીનો શું ઇમ્પેક્ટ આવે એને પણ અમે ધ્યાનમાં લીધેલી છે. શું ગ્રોથ આપણને પોર્ટફોલિયોમાં મળી શકે કોન્ઝર્વેટિવલી, એટલે ઓછું આપણે એક્સપેક્ટ કરીને એ રીતના આમાં પ્રિપેર કર્યું છે. અને અલ્ટિમેટલી એ રિવર્સ કેલ્ક્યુલેશનથી કેટલી અમાઉન્ટ અત્યારથી આપણે ઇન્વેસ્ટ કરતા જવી જોઈએ તો એનો ગ્રોથ મળે, એનું કમ્પાઉન્ડિંગ થઈ અને આપણે ફાઇનલી આપણા રિટાયરમેન્ટ કોર્પસ એડજસ્ટેડ વિથ ઇન્ફ્લેશન એન્ડ કરન્સી ઇમ્પેક્ટ અલોંગ વિથ ટેક્સેશન એ આપણને મળી શકે, એમાં આપણને આઈડિયા આવી શકે. આ એક ગેરંટીડ ઇન્કમ ઓપ્શન છે જે પણ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યો છે અત્યારે રિટાયરમેન્ટ માટે, નોટ જસ્ટ ફોર એનઆરઆઈસ બટ ઇવન ફોર રેસિડન્ટ્સ. હવે આમાં કોન્સેપ્ટ આખો એ રીતનો છે કે એક ફિક્સ્ડ અમાઉન્ટ વિચ ઇઝ 5 lakhs of rupees ઇન ધીસ કેસ એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની થતી હોય છે ફોર 5 years ઓર અ પીરિયડ ઓફ 10 years. અને એમાં આપણને ઇમિડિયેટલી રાઇટ ફ્રોમ નેક્સ્ટ મંથ એક ફિક્સ્ડ ઇન્કમ એમાંથી મળવા પાત્ર હોય છે. અને આ આખા પ્લાનની બ્યુટી એ છે કે જે કાંઈ પણ સ્ટોક માર્કેટમાં એક્સટર્નલ ચેન્જીસ આવે, ઇકોનોમીમાં આવે, કે આરબીઆઈ જેમ રેટ્સ ઘટાડતું રહ્યું છે એવી રીતના ફ્યુચરમાં પણ રેટ્સ અગર આરબીઆઈ ઘટાડે તો પણ આપણને આ ફિક્સ્ડ અમાઉન્ટ જે 15-16-17 હજાર રૂપિયાની છે એ રેગ્યુલરલી મળતી રહે ફોર એઝ લોંગ એઝ 30 to 40 years. એટલે કોઈ પણ પ્રકારના ચેન્જીસથી આપણે અફેક્ટ નથી થતા. એવું નથી થતું કે આજે એફડી મેં મૂકી 5 વર્ષ માટે 7 કે 7.5% રેટે અને 5 years પછી હું જ્યારે રિન્યૂ કરવા જાઉં છું ત્યારે માત્ર મને 5% કે 4% જ મળે છે, કારણ કે ત્યારના રેટ્સ એ પ્રમાણે છે. આ રેટ છે કોન્સ્ટન્ટ છે, અક્રોસ 40 years એ ફિક્સ્ડ ઇન્કમ મળે અને એ પણ
ટેક્સ ફ્રી મળે છે, કારણ કે ઇન્ડિયામાં એવું રેગ્યુલેશન છે કે 5 લાખ રૂપીસ સુધી એન્યુઅલ પ્રીમિયમ અગર પે કરો છો આ પ્રમાણેના પ્લાન્સમાં પર ઇન્ડિવિજ્યુઅલ, તો જે કાંઈ પણ એની ઇન્કમ મળે છે એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે એન્ડ વિલ ઓલવેઝ રિમેઇન ટેક્સ ફ્રી ફોર 30 to 40 years. અને સાથે સાથ એક લાઈફ કવર પણ મળે છે વિચ ઇઝ 10 times ઓફ ધી અમાઉન્ટ ઓફ પ્રીમિયમ પેડ. એટલે આ રીતના ઘણા બધા લોકો અત્યારે એનું રિટાયરમેન્ટ કોર્પસ બિલ્ડ કરતા હોઈએ છે. અને ઇલસ્ટ્રેશન માટે અમે જસ્ટ એ રીતના રાખ્યું છે કે અગર આ 15,000 રૂપીસની કંઈ રિક્વાયરમેન્ટ અત્યારે ન હોય ને એને એસઆઈપીના રૂટથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયવર્ટ કરીએ આપણે, તો 40 વર્ષના એન્ડે આ અમાઉન્ટ કમ્પાઉન્ડ થઈને માત્ર 15,000 રૂપિયાની 18 કરોડ રૂપિયા થઈ જતી હોય છે બિકોઝ ઓફ ધી પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અને લોંગ ટર્મ સિસ્ટમેટિક સેવિંગ્સ. એટલે આખું સમરાઇઝ કરું રિટાયરમેન્ટ પ્લાનિંગ તો 2 ઓપ્શનમાં છે. એક ઇક્વિટી ઓપ્શન્સ જેમાં જે રીતના એસઆઈપીઝ હોય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એનો રિવર્સ હોય છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન્સ, જેમાં એક ફિક્સ અમાઉન્ટ દર મહિને આપણને આપણા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ સેલ થઈ અને આપણા બેંક અકાઉન્ટમાં મળી જતી હોય છે. એનો એડવાન્ટેજ એ છે કે એક ટેક્સ એફિશિયન્સી બહુ સારી રહે છે, કારણ કે દર વર્ષે આપણને 1.25 લાખ રૂપિયાની એક એક્ઝેમ્પશન મળે છે કેપિટલ ગેઇન્સના ટેક્સમાં. તે દર વર્ષે આપણે એક્ઝેમ્પશન યુટિલાઇઝ કરતા જાય દર પર્સનમાં, એટલે ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ ઓછો આવે છે. અને બાકીનું કોર્પસ છે જે આપણે ઉપાડતા નથી એ ગ્રો થતું રહે. અને થર્ડલી ફ્લેક્સિબિલિટી રહે. ISWPs વધારવી હોય તો વધારી શકીએ, ઘટાડવી હોય તો ઘટાડી પણ શકીએ. એટલે આપણે કોઈ ફિક્સ્ડ અમાઉન્ટથી બંધાઈ નથી જતા. એન્ડ સેકન્ડ ઇઝ થ્રુ ફિક્સ્ડ ઇન્કમ, જેમાં બહુ લોંગ ટેન્યુઅર્સ એટલે 30-40 વર્ષ સુધીની આપણને ક્લિયર કટ વિઝિબિલિટી મળે છે. રિટર્ન્સ પણ સારા હોય છે, એટ્રેક્ટિવ હોય છે. હું જ્યારે અહીંયા સારા કહું તો વોટ આઈ મીન ઇઝ કે અત્યારના જે ફિક્સ્ડ ઇન્કમ રેટ્સ પ્રિવેલિંગ છે માર્કેટમાં, અત્યારે કોઈ સેફ જગ્યાએ આપણે પૈસા રોકતા હોય એમાં જે રેટ્સ મળે છે એની આસપાસના રેટ્સ આપણને મળે છે, પણ બહુ લાંબા ટેન્યુઅર સુધી ગેરંટીડ અને ટેક્સ ફ્રી મળે છે. અને એમાં પણ ફ્લેક્સિબિલિટી હોય છે, આપણે થોડું ઘણું કસ્ટમાઇઝેશન આપણી પ્રમાણે કરી શકીએ છીએ. કમિંગ ટુ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ટુડેઝ પ્રેઝન્ટેશન ઇઝ ધ ગિફ્ટ સિટી આસ્પેક્ટ. હવે ગિફ્ટ સિટીના ફંડ્સ માટે આપણી સાથે ઘણા બધા એક્સપર્ટ્સ પણ અહીંયા મોજૂદ છે. એમાં આપણે આગળ જઈએ એ પહેલાં સમજીએ વોટ ઇઝ ધીસ ગિફ્ટ સિટી ઓલ અબાઉટ. તો આ ગિફ્ટ સિટી જે છે એ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે. એટલે ઇટ્સ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. અને ગવર્મેન્ટનું વિઝન છે કે કોઈ પણ ગ્લોબલ ફિનાન્શિયલ સેન્ટર છે જેમ કે દુબઈ, હોંગકોંગ, સિંગાપોર, આ જ રીતના આપણા જ ઇન્ડિયા, આપણા જ ગુજરાતમાં આવું એક ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ડેવલપ થાય વિચ ઇઝ સ્પેસિફિકલી ફોર ફાઇનાન્શિયલ સર્વિસીસ. આપણે સૌ મેન્યુફેક્ચરિંગમાં જે બધા હોય એ જાણીએ છીએ કે એક SEZ કરીને હોય છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેમાં મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટીઝને એક પ્રોત્સાહન આપે છે, કન્સેશન્સ આપે છે. સિમિલરલી આ એક SEZ જ છે બટ ફોર ફાઇનાન્શિયલ સર્વિસીસ. અને આમાંથી જે કાંઈ એક્ટિવિટીઝ થતી હોય છે ફાઇનાન્શિયલ સર્વિસીસ રિલેટેડ માત્ર, એમાં આપણને ટેક્સ બેનિફિટ્સ પણ ઘણા બધા મળતા હોય છે. અને એક IFSCA છે, જે IFSC છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર, એની એક યુનિફાઈડ ઓથોરિટી છે જેમાં બધી જ જે બધા રેગ્યુલેટર્સ છે, સેબી હોય, RBI હોય, પેન્શન ફંડના રેગ્યુલેટર હોય, આ બધાના જે પાવર્સ છે એને ભેગા કરી અને આ ઓથોરિટીને આપવામાં આવ્યા છે. અને એ ગવર્મેન્ટને ડાયરેક્ટલી રિપોર્ટ કરે છે, ફિનાન્સ મિનિસ્ટ્રીને. અને એ આખું ગિફ્ટ સિટીનો જે આ તંત્ર છે એને ચલાવે છે. એટલે બહુ યુનિફાઈડ રીતના બહુ ફાસ્ટ અને એફિશિયન્ટ રેગ્યુલેશન્સ આમાં આવી શકે. હવે કમિંગ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે આ બધું તો બરાબર છે, ગિફ્ટ સિટીની સરસ તમે વાતો કરો છો, પણ હાઉ ડુ વી બેનિફિટ આઉટ ઓફ ઇટ એઝ ઇન્વેસ્ટર્સ. તો જેટલા પણ NRIs છે, એટલે બહાર રહેતા હોય બહારના દેશોમાં, OCI કાર્ડ ધરાવતા હોય, ના પણ ધરાવતા હોય, કોઈ પણ પાસપોર્ટ હોય, અથવા કોઈ ફોરેન નેશનલ હોય, કમ્પ્લીટલી ઇન્ડિયા સાથે કંઈ કનેક્શન જ નથી એમનું, અને એવા પર્સન્સ હોય કે પછી કોઈ પણ પ્રકારની એન્ટિટી હોય, એટલે કોઈ કંપની હોય, ટ્રસ્ટ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય કે કોઈ પણ પ્રકારની બીજી એન્ટિટી હોય, એ ડાયરેક્ટલી આ AIF જેને કહેવામાં આવે છે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેટેગરી 3, એક સેબીની કેટેગરી છે, આ ફંડમાં ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે આ AIF જે છે એ બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ જે હોય છે એ લોકો જ રન કરતા હોય છે.
એ લોકો પોતે જ આ એઆઈએફ્સ ત્યાં સ્ટાર્ટ કરે છે. એનો ઓબ્જેક્ટિવ એ જ છે કે પૈસા ભેગા કરી અને એ પોતાના જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓર પોતે જ ઇન્ડિયાની ઇક્વિટી માર્કેટ્સ ઓર ગ્લોબલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. આ આખું કરવા પાછળનું રીઝન શું છે કે જ્યારે પણ આ એઆઈએફમાં પૈસા ભેગા થાય છે અને ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં, તો કોઈ પણ પ્રકારનો ટેક્સ આમાં આવતો નથી હોતો. દેર ઇઝ નો કેપિટલ ગેઇન્સ ટેક્સ. અને ટેક્સેશન ન હોય તો નેચરલી રિટર્ન્સ ફાઇલ કરવાની રિક્વાયરમેન્ટ ન રહે, પેન આપવાની ન રહે, અને ટેક્સના અસેસમેન્ટ્સની પણ વાત આવતી નથી. સાથે સાથ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું બ્રોકરેજ અકાઉન્ટ એટલે કે ડીમેટ અકાઉન્ટ જેને કહીએ છીએ કે બેંક અકાઉન્ટ પણ ઓપન કરવાની રિક્વાયરમેન્ટ નથી આવતી. ડાયરેક્ટલી ફંડ્સ આઉટસાઇડ ઓફ ઇન્ડિયાથી આવે છે, ગિફ્ટ સિટીના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, પાછા આઉટસાઇડ ઇન્ડિયા જ્યાં પણ જોતા હોય કોઈને ત્યાં મળી શકે છે. અને બધા ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એ યુએસડી ડિનોમિનેટેડ છે, કારણ કે આ ગિફ્ટ સિટી જે છે એ નોટિફાઈડ એરિયા છે અને ત્યાં એક્સચેન્જ કંટ્રોલ લો એટલે જે ફેમાનો કાયદો છે આપણે એ લાગુ પડતો નથી. એટલે આમ જિયોગ્રાફિકલી આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે જ લોકેટેડ છે, પણ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ એક્સચેન્જ કંટ્રોલ લો ઇટ ઇઝ અ આઉટબાઉન્ડ જ્યુરિસ્ડિક્શન. એટલે ઇન્ડિયાની બહારનો કોઈ જ્યુરિસ્ડિક્શન હોય એ પ્રકારની ત્યાં આખી ઇફેક્ટ આવે છે. એટલે યુએસડીમાં બધું એમાં કન્વર્ઝન થાય છે અને ઓનબોર્ડિંગ પણ બહુ સિમ્પલ છે. આખું સમરાઇઝ કરેલું છે અમે કે એઆઈએફ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. એ એઆઈએફ્સ છે એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ બધા મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ જ્યારે સેલ કરે તો ફંડને, જ્યારે ફંડ સેલ કરે છે ત્યારે એને અથવા ઇન્વેસ્ટરને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો આવતો નથી અને ફંડ્સ પાછા ઇઝીલી રિપેટ્રિએટ થઈ શકે છે. એડવાન્ટેજીસ પણ બહુ ક્લિયર છે કે કોઈ રીતના ટેક્સેશન નથી આવતા, કોઈ ડીમેટ અકાઉન્ટ, બેંક અકાઉન્ટ ખોલવાની રિક્વાયરમેન્ટ નથી અને બહુ બેઝિક એનું કેવાયસી રિક્વાયરમેન્ટ છે. આ મેં સમરાઇઝ કર્યું છે જેટલા પણ અત્યારે ગિફ્ટ સિટીમાં ફંડ્સ અલગ અલગ પ્રકારના અવેલેબલ છે એનું આખું લિસ્ટ છે. ઓફ લેટ ઇન્ડિયામાં એક રિટેલ ફંડ પણ સ્ટાર્ટ થયું છે જેમાં માત્ર $500 કોઈ ઇન્વેસ્ટર ગિફ્ટ સિટીના ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સાથે સાથ એવા પણ ફંડ્સ છે જેમાં રેસિડન્ટ ઇન્ડિયન્સ જે આપણે સૌ અહીંયા રહેતા હોય એ ગિફ્ટ સિટી થ્રુ ગ્લોબલ માર્કેટ્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે યુએસ, ચાઇનાથી માંડીને ઘણી બધી કન્ટ્રીઝના એના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એ પણ $5,000થી થઈ શકે છે. અને ઇન્ડિયાના પણ ઇક્વિટી ફંડ્સ ઘણા બધા છે. એટલે એવા ફંડ્સ કે જે ઇન્ડિયાના જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, જે મેં વાત કરી એવા એઆઈએફ્સ જે $1.5 લાખ એમાં રિક્વાયરમેન્ટ છે, એ પ્રકારના ખૂબ જ બધા ઇન્ડિયામાં અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝના ફંડ્સ છે. સાથે સાથ $1.5 લાખના એવા પણ ફંડ્સ છે જે રેસિડન્ટ ઇન્ડિયન માટે છે અને એનઆરઆઈઝ માટે છે, જે વર્લ્ડની ઘણી બધી કન્ટ્રીઝ, ઘણી બધી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇન્ડિયામાં આપણે સૌ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ જાણીએ છીએ જેમાં ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન હોય, એવા ફંડ્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એવા ગિફ્ટ સિટીમાં ફંડ્સ છે. અને આઉટસાઇડ ઇન્ડિયા જે ફિક્સ્ડ ઇન્કમ, ડેટ, બોન્ડ્સ માર્કેટમાં કરે એવા પણ ફંડ્સ છે. એટલે સમજવું ખૂબ જ અગત્યનું છે કે કયું ફંડ આપણી માટે સ્યુટેબલ છે અને એ પ્રમાણે ડિસિઝન લેવું જોઈએ. જે રીતના મેં મ્યુચ્યુઅલ ફંડ્સ પીએમએસમાં વાત કરી કે અમે આખું એક્સટેન્સિવ ડેટા મેટ્રિક્સ પ્રિપેર કરીએ છીએ, એ જ રીતના આમાં ગિફ્ટ સિટીમાં પણ અમે આવું આખું પ્રિપેર કરીએ છીએ જેનાથી એ ડિસિઝનમાં હેલ્પફુલ થઈ શકે કે કયું ફંડ એ ઇન્વેસ્ટર માટે સુટેબલ છે અને અમે રિકમેન્ડેશન આપી શકીએ. અમારો આખો પ્રોસેસ ગિફ્ટ સિટીમાં ખૂબ જ આખો એક આમ એક્સટેન્સિવ છે, જેમાં અમારી ઓફિસ છે ખુદની ગિફ્ટ સિટીમાં અને જે કાંઈ પણ અમે રિકમેન્ડેશન આપીએ છીએ ઇટ ઇઝ ઓલ બેઝડ ઓન ધીસ ડેટા એન્ડ એનાલિસિસ. અને અમે એવા યુનિકલી પોઝિશન છીએ કે અમે બધી જ ઇન્વેસ્ટમેન્ટ તો ખરું જ, પણ સાથે સાથ જે એક્સચેન્જ કંટ્રોલ લો છે એટલે ફેમાના જે કાયદા છે અને ઇન્કમ ટેક્સનો છે એના લગતી પણ આમાં એડવાઇઝરી આપીએ છીએ. અને આમાં એવું નથી કે એક જ ફંડ છે બધાને સુટેબલ હોય, એ કેસ બાય કેસ એનાલિસિસ કરવું પડતું હોય છે, કારણ કે કયું કન્ટ્રી છે, કઈ પ્રકારની ફિનાન્શિયલ પ્રોફાઇલ, રિસ્ક એપેટાઇટ, અંડરલાઇંગ ફંડ શું છે એ સમજવું પણ ખૂબ જરૂરી છે જ્યારે પણ ગિફ્ટ સિટીના ફંડ આપણે સિલેક્શન કરીએ. કારણ કે હવે ગિફ્ટ સિટી ફંડ પણ ખૂબ જ મોટી આખી એક એમાં એવેન્યુ થઈ ગઈ છે અને એમાં ઘણા બધા ફંડ્સ આવી ગયા છે અને અમે વર્લ્ડ ઓવર બહુ બધા ઇન્વેસ્ટર્સને આ રીતના સક્સેસફુલી ઓનબોર્ડ કરેલા છે. એક ફાઇનલ મેસેજ ફ્રોમ અવર પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર એટ અ રિસન્ટ ફોરમ, જેમાં એ લાસ્ટ 11 યર્સમાં જે કાંઈ પણ આપણા કન્ટ્રીમાં રિફોર્મ્સ થયા છે એની વાત કરે છે અને આપણે
સૌ એમાં કોઈ પ્રૂવ કરવાની કોઈ કંઈ જરૂર નથી, કારણ કે આપણે સૌ એને એક્સપિરિયન્સ કરીએ છીએ અને જોતા હોઈએ છીએ, જેના કારણે ઇન્ડિયા અત્યારે આખા ગ્લોબલ સ્ટેજમાં એક ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગઈ છે. જનરલ ડિસ્ક્લેમર કે જે કંઈ પણ અમારા વ્યૂઝ હતા એ પર્સનલ હતા, અને વેરેવર વી હેવ યુઝ ડેટા વી હેવ મેન્શન ધી રેફરન્સ. અમે આ રીતના ઇન્ડિયામાં તો ખરું જ, પણ વર્લ્ડ ઓવર ઘણી બધી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ કરતા આવ્યા છે, અને લાસ્ટ 1-2 વર્ષમાં જ અમે 5 આવી ઇવેન્ટ્સ કરી છે એટ વેરિયસ લોકેશન્સ. અમે હજારો આપણા ઇન્ડિયન કોમ્યુનિટીના મેમ્બર્સને આઉટસાઇડ ઇન્ડિયા મળી શક્યા છે, અને વી હેવ બીન એબલ ટુ સક્સેસફુલી એમ્પાવર ધેમ ફાઇનાન્શિયલી. ઇન્ડિયામાં અમારું હવે 9th કન્ઝિક્યુટિવ કોન્ક્લેવ છે, અને દર વર્ષે અમે પ્રયત્ન કરીએ છીએ કે કાંઈક નવું, કાંઈક વેલ્યુ એડિશન લાવી શકીએ, જેનાથી આપણી ગ્લોબલ ઇન્ડિયન કોમ્યુનિટી છે એને કંઈક એનો ફાયદો મળી શકે, અને બધા જ આસ્પેક્ટ્સથી એનો મળી શકે. નોટ જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, ઓલ્સો ટેક્સેશન, રેગ્યુલેશન્સ, એસ્ટેટ પ્લાનિંગ. This brings the end to our conclave for this year, અને just a brief about us before we move to the panel discussion. અમારી legacy 65+ yearsની છે, being a one-stop solution provider, અને અમારી ટોટલ ટીમની સ્ટ્રેન્થ અત્યારે 60 લોકોથી પણ વધારે છે across our offices at રાજકોટ, અમદાવાદ, ગિફ્ટ સિટી and also મુંબઈ. અમે કુલ 1200 કરોડ રૂપિયાથી પણ વધારે અમાઉન્ટ મેનેજ કરીએ છીએ for clients spread across 26+ countries, more than 5,000 satisfied clients. અમારી સર્વિસ મિકેનિઝમ એ રીતની છે કે ઇન્વેસ્ટમેન્ટ્સ તો ખરું જ, દરેક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ્સ જે પણ તમે વિચારી શકો, ઇન્ડિયામાં જ નહીં પણ વર્લ્ડ ઓવર, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, PMSs છે, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ છે જે વાત કરી, કે US કે ગ્લોબલ માર્કેટ્સ છે, આ બધાની એન્ડ ટુ એન્ડ અમે ઇન્વેસ્ટમેન્ટની સર્વિસીસ આપીએ છીએ. સાથે સાથે ગિફ્ટ સિટીની જે આખી ઇકોસિસ્ટમ આપણે સમજી, એમાં પણ અમે એડવાઇઝરી અને એમાં ફંડ્સનું, એમાં રિકમેન્ડેશન ને પ્લાનિંગ આપીએ છીએ. ઇન્કમ ટેક્સ પણ ખૂબ જ અગત્યનું છે, તો ઇન્કમ ટેક્સમાં પેન કાર્ડ મેળવવાથી લઈને ટેક્સ અસેસમેન્ટ્સ કોઈ પણ લેવલના અમે હેન્ડલ કરીએ છીએ, અને એડવાઇઝરી પણ એની આપીએ છીએ. એસ્ટેટ પ્લાનિંગની વાત કરું તો વિલ્સ પણ અમે પ્રિપેર કરીએ છીએ NRIsના, ઇવન રેસિડન્ટ્સના, અને પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટ, આ પણ એક અલગ એન્ટિટી થાય છે એસ્ટેટ પ્લાનિંગ માટે, તો એ પણ જેના એડવાન્ટેજીયસ હોય એ અમે કરી આપીએ છીએ. ઇન્સ્યોરન્સમાં પણ અમે ઇન્સ્યોરન્સ બ્રોકર્સ છે, બધી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ સાથે અમે સંકળાયેલા છીએ. ઇન્ટરનેશનલ ટેક્સ કોમ્પ્લાયન્સની વાત કરું તો ઇન્ડિયાને DTAA છે, જે આપણે સમજીએ કેટલા બધા કન્ટ્રીઝ સાથે, અને આ DTAAના બેનિફિટ્સ જે આપણે આજે સમજ્યા, એનો એન્ડ ટુ એન્ડ અમે આખો કઈ રીતના ઇન્ડિયામાં બેનિફિટ લઈ શકીએ, કોઈ પણ NRIs એનો સપોર્ટ આપીએ છીએ. અને ઇવન જે તે કન્ટ્રીમાં જ્યાં NRI સ્થિત હોય, US હોય, UK હોય, ઓસ્ટ્રેલિયા કે કોઈ પણ કન્ટ્રી હોય, ત્યાં પણ ઇન્ડિયાની ઇન્કમ્સને કઈ રીતના DTAAના બેનિફિટ સાથે રિપોર્ટિંગ કરવી, એનો અમે આખો કોમ્પ્રિહેન્સિવ ડેટા ત્યાંના ટેક્સ યર અને ત્યાંની કરન્સી મુજબ આપીએ છીએ, જે ખૂબ જ હેલ્પફુલ રહેતો હોય છે. ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ પણ જે કંઈ પણ હોય, રિપેટ્રિએટિંગ ફંડ્સ કે બીજા કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ ઇન્ડિયામાં, ગિફ્ટ્સ, લોન્સ કે કોઈ બીજી એડવાઇઝરી, બધી જ અમે એક જ અંડર વન રૂફ પૂરી પાડીએ છીએ. અમારો કોન્સેપ્ટ આખો એ રીતનો છે, એક વન સ્ટોપ સોલ્યુશનનો, એટલે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટથી અમે તમામ પ્રકારની સર્વિસીસ પૂરી પાડીએ, અને એક ફેમિલી ઓફિસનો જે કોન્સેપ્ટ જે પોપ્યુલર છે, જેમાં એક જ ઓફિસથી ફેમિલીની બધી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ જાય, એ રીતનું અમે NRIs અને ઇવન રેસિડન્ટ્સમાં કરીએ છીએ. અને આ અમારે એક રિલેશનશિપ મેનેજર હોય છે, જે કન્ટિન્યુઅસલી કોમ્યુનિકેશનમાં હોય, અને બેક્ડ બાય ઓલ ડિફરન્ટ એક્સપર્ટ્સ, દરેક ફિલ્ડના, ટેક્સેશન હોય, રેગ્યુલેશન્સ હોય, ઇન્સ્યોરન્સ હોય ને સપોર્ટ હોય છે. અને આના લીધે કન્વિનિયન્સ બહુ જ આવતી હોય છે કોઈ પર્સનને અમારી સાથે વર્ક કરવામાં, કારણ કે હોલિસ્ટિક એડવાઇઝરી હોય છે, અને અમારી માટે પણ બધા ટેક્સેશનના કોમ્પ્લાયન્સીસને એ રીતની એડવાઇઝરી આપવી 360 ડિગ્રી જ્યારે આઈડિયા હોય ત્યારે ખૂબ સારી રહેતી હોય છે. સો ફાર એઝ આર ચાર્જિંગ મિકેનિઝમ ઇઝ કન્સર્ન, આ બધી સર્વિસીસ જે મેં વાત કરી એ બધી અમે કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ એઝ એડ-ઓન્સ, as long as the investment portfolio is managed by us. અમારી નવી ઓફિસમાં અમે જસ્ટ મૂવ થયા છે, આથી ઘણા બધા લોકો ઓલરેડી જોયેલી હશે અમીન માર્ગ ઉપર, કોર્પોરેટ હાઉસ અમારું છે. સો કાંઈ પણ તમારે ફર્ધર ડિસ્કસ કરવું હોય તો મોસ્ટ વેલકમ ટુ વિઝિટ આર ઓફિસ. આ બધા લોકેશન્સમાં મારી પ્રેઝન્સ છે. હવે આપણે નેક્સ્ટ જે આપણી સાથે બધા એક્સપર્ટ્સ આજે સન્ડેનો ટાઈમ એનો ફાળવીને આવ્યા છે, એની સાથે ડિસ્કશનમાં આગળ વધીએ. બિફોર વી મૂવ ઓન ટુ દેટ, આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ઈચ વન. આપણી સાથે છે પહેલા પેનલિસ્ટ અમરીશભાઈ પુરોહિત,
જે ટાટા મ્યુચ્યુઅલ ફંડથી છે અને હી ઇઝ ધ ક્લસ્ટર હેડ ઓફ ટાટા અસેટ મેનેજમેન્ટ કંપની અક્રોસ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન અને પોતે MBA ફાઇનાન્સ છે અને લગભગ 15થી 20 વર્ષનો અનુભવ એ ધરાવે છે આ ફાઇનાન્શિયલ અસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. બીજા પેનલિસ્ટ આપણી સાથે બોમ્બેથી આવ્યા છે રાહુલભાઈ શર્મા. રાહુલભાઈ છે એ CA છે, લો ગ્રેજ્યુએટ છે અને HDFC અસેટ મેનેજમેન્ટ કંપની જે ખૂબ જ રેપ્યુટેડ કંપની અસેટ મેનેજમેન્ટ ફિલ્ડમાં છે એના ચીફ પર્સન છે ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્ટરનેશનલ બિઝનેસ અને એમને પણ ઘણો જ લાંબો અનુભવ છે 15થી 20 વર્ષનો અને એ ઘણા બધા NRIsથી માંડીને ઇન્ટરનેશનલ જે કોઈ પણ એન્ગેજમેન્ટ્સ હોય HDFCમાં એમાં સંકળાયેલા છે. અને થર્ડ પેનલિસ્ટ પણ આપણી સાથે આવ્યા છે ICICIમાંથી આશુતોષભાઈ મિશ્રા અમદાવાદથી. એ પણ પ્રિન્સિપલ ઓફિસર છે ત્યાં ગિફ્ટ સિટીમાં ICICI AMCના અને એમને પણ 10 વર્ષથી વધારે અનુભવ છે અને એમને પણ PMS એઝ વેલ એઝ AIFમાં એક્સટેન્સિવલી અલગ અલગ રોલ્સમાં એમને ઘણા બધી જવાબદારીઓ નિભાવી છે અને ફાઇનાન્સ અને માર્કેટિંગના પણ એ ગ્રેજ્યુએટ છે. સો લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ ધેટ અને અમે પણ અમુક પ્રશ્નો પૂછશું અને પછી આપને જે કંઈ પણ ક્વેશ્ચન્સ હોય આપણે એમની સાથે એક્સપર્ટ્સ પાસેથી જાણી શકીએ. થેન્ક યુ. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આજે ફાળવીને સન્ડેના આપ આવ્યા છો. સો બિફોર વી મૂવ ઓન ટુ ધ ક્વેશ્ચન આન્સર, આ ત્રણેય જે આપણી સાથે એક્સપર્ટ પેનલિસ્ટ છે ICICIમાંથી HDFC અને ટાટા ત્રણેય જે રેપ્યુટેડ ઇન્ડિયાની અસેટ મેનેજમેન્ટ કંપનીઝ કહેવાય, આ ત્રણેયના આપણે ફોર્ચ્યુનેટ છે કે એક એક્સપર્ટ્સ આપણી સાથે આવેલા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ત્રણેયના ગિફ્ટ સિટીના જે ફંડ્સ છે એ એકદમ જ યુનિક છે અને અલગ જ પ્રકારના છે. એટલે આપણે હવે એક પછી એક દરેકનો જે ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ છે અને શું એમાં ઓબ્જેક્ટિવ છે એ આપણે સમજીએ અને પછી આપણે કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એની આપણે વાત કરીએ. આપણે સ્ટાર્ટ કરીએ આશુતોષભાઈ તમારી સાથે અને પછી રાહુલભાઈ અને અમરીશભાઈ. એ લોકો હિન્દીમાં કમ્ફર્ટેબલ હશે તો હિન્દી અને આપણે ઇંગ્લિશના કોમ્બિનેશનમાં વાત કરીશું. First of all, thank you that Namar Baba that you have given us the stage to discuss about the gift city as a product category over here. And आज तारीख में અહીંયા જે gift city છે it will play immense role for all of your portfolios in upcoming time. Okay. And जहाँ तक हम बात कर सकते हैं that ICICI Prudential Asset Management स्पेशली क्या लेके आया है गिफ्ट सिटी के थ्रू. So we have thought of a very unique product which we are offering in our India-based portfolios to all the resident Indian clients. Similarly, हम लोग वैसे ही कुछ प्रोडक्ट लेके आए हैं गिफ्ट सिटी के माध्यम से भी. सो यहाँ पे हम लोगों ने एक AIF बनाया है जो AIF का व्हीकल यूज़ करेगा और इंडिया के म्यूचुअल फंड्स के अंदर निवेश करेगा. ओके. अब ये जो म्यूचुअल फंड होंगे ये आपके थीमेटिक या सेक्टरल म्यूचुअल फंड्स होंगे जैसे कि बैंकिंग, फाइनेंशियल सर्विसेज, मैन्युफैक्चरिंग फंड्स या फिर कोई भी मल्टीपल थीम्स के. अभी हम लोग उसमें एक्टिव और पैसिव जो दो तरह के म्यूचुअल फंड होते हैं उसके अंदर भी निवेश कर सकते हैं. सो ये जो हमारा फंड है ये हमें अलाउ करता है. इसी के अलावा वी कैन ऑल्सो इन्वेस्ट इन दी ETFs एंड SIFs ऑल्सो. जब भी हमें लगेगा कि हमको वहाँ पे भी निवेश करना है तो हम लोग कर पाएंगे. सो वी हैव मेड आवर पोर्टफोलियो वेरी वाइडली ओपन टू इन्वेस्ट इन ऑल दिस थिंग्स. हमेशा 70 से 100% जो मेरा पोर्टफोलियो निवेश करेगा वो एक्टिव फंड्स में या फिर सेक्टर थीमेटिक फंड्स के अंदर इन्वेस्ट होगा. रिमेनिंग जो मेरा 20 से 30% का फंड होगा इट विल बी इन दी डाइवर्सिफाइड इक्विटी और यू कैन से स्टाइल बेस्ड इन्वेस्टमेंट्स और यू कैन से डेट इन्वेस्टमेंट विद अ कैपिंग ऑफ 15%. तो इस तरीके से हम लोग इस पोर्टफोलियो को यहाँ पर रन करेंगे. पोर्टफोलियो का आपका जो माध्यम है वो इक्विटी का है. सो अगर आपका कोई भी इन्वेस्टमेंट आप सोच रहे हैं गिफ्ट सिटी के इस फंड में इन्वेस्ट करने के लिए सो 5 to 7 years का आपका आइडियल होराइजन होना चाहिए बिकॉज ये इक्विटी में निवेश करने वाला है. इट इज़ गोइंग टू बी इक्विटी फंड. सो जितना लॉन्गर उतना मेरियर, वो आप दूसरे देख सकते हैं. सो दिस वॉज दी एंटायर जिस्ट ऑफ द पोर्टफोलियो. Now on a broader level what we have also mentioned that we might go 20% outside non-IPRO also. कि 20% हम लोग किसी और दूसरी AMC की भी फंड में पैसा निवेश कर सकते हैं whenever our model suggests us कि हमें को करना चाहिए और हमारे पास वो फंड नहीं है अगर तो हम लोग वो भी कर पाएंगे. सो इस तरीके से हमारा जो ये फंड है स्मार्ट नेविगेटर हमने बनाया है. यहाँ पे मिनिमम निवेश का जो इन्वेस्टमेंट अमाउंट है वो है 1.5 लाख USD. तो ये हम लोग USD फॉर्मेट में ही लेंगे. जब भी आप रिडम्पशन करेंगे तब भी पैसा USD फॉर्मेट में आएगा.
गिफ्ट सिटी के लेवल पे और फंड के चर्निंग में भी कोई टैक्स नहीं है. So it makes a very good proposal for you to invest in India via Gift City as a route. And so this from my side. If you have any question, then we can carry on the Q&A side. But thank you. કે હવે એમણે જે વાત કરી આખી એને એક સરળ રીતના આપણે સમજીએ કે રાજીતે જે એના પ્રેઝન્ટેશનમાં વાત કરી કે ગિફ્ટ સિટીના જે ફંડ છે આજે ઇન્ડિયાની અંદર આપણે કંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એની અંદર ઇક્વિટી ફંડ્સ હોય તો આપણને 12.5% ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 વર્ષના હોલ્ડિંગ પછી લાગે છે. આ જ ઇન્વેસ્ટમેન્ટ જો આપણે ગિફ્ટ સિટીના ફંડ્સથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો નહીં ફંડને કે નહીં ઇન્વેસ્ટરને કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. અને એમનું જ્યાં સુધી ફંડની વાત છે તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ છે એ $1.5 છે. પણ એ જે $1.5 અંદર જે એમણે વાત કરી કે એની અંદર એ ચેન્જીસ કરતા જશે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે કયા ફંડ્સની અંદર કઈ ટાઈપના સ્મોલ કેપ મિડ કેપ વોટેવર જે પોર્ટફોલિયો ટાઈપનો જે અપ્રોચ હોય એ રીતના ચેન્જીસ કરી અને એ ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરતા જશે. એટલે જ્યારે એ ચેન્જીસ થાય ત્યારે આપણે એ જાતે ચેન્જીસ કરવાની જરૂર નથી. એ ફંડ બાય ઇટસેલ્ફ એ ચેન્જીસ કરી લેશે અને એ આખી એક્સરસાઇઝમાં ઇન્વેસ્ટરને કોઈ પણ જાતનો ટેક્સનો ઇમ્પ્લિકેશન્સ નોન રેસિડન્ટ્સને ઇન્ડિયાના ટેક્સીસનો કંઈ પણ થતો નથી. હવે રાહુલજી આપ બતાઈએ પ્લીઝ. First of all, thank you, sir. Thank you for organizing, and it gives a lot of pride to be here, just sitting with you and having the conversation. काफ़ी आपने रजत भाई आपने बहुत अच्छे से कवर किया है, काफ़ी एस्पेक्ट्स कवर कर लिया, तो मुझे ऐसे लग रहा है कि कुछ और पॉइंट्स बचे हैं कि नहीं बचे हैं, बट डेफिनेटली थैंक यू सो मच. रही बात HDFC म्यूचुअल फंड के प्रोडक्ट्स की, हमने काफ़ी सिंपल रखा है. अगर देखें तो टैक्सेशन एडवांटेजेस अभी सर ने जैसे बताया है, अदर ऑपरेशनल एडवांटेजेस जैसे आपके फॉरेन बैंक अकाउंट से भी आप डायरेक्टली गिफ्ट सिटी के फंड्स में इन्वेस्ट कर सकते हैं. मैंडेटरी पैन नॉट मैंडेटरी, ये सारे काफ़ी सारे एस्पेक्ट्स हैं. ये होते हैं ऑपरेशनल ईज ऑफ कन्वीनियंस. सो हमने उसी को ही एक स्टेप फर्दर लिया है एंड वी हैव जस्ट मेड इट वेरी सिंपल. हमने एक स्ट्रक्चर जो गिफ्ट सिटी में बनाया है दैट इज़ अ कैटेगरी 3 AIF जो हमारे अंडरलाइन म्यूचुअल फंड में ही इन्वेस्ट करते हैं. जो रेसिडेंट इन्वेस्टर्स है वो ही इन्वेस्ट करते हैं. मेरा पैसा या सर भी अपने इन्वेस्टमेंट्स करते होंगे तो वो भी अंडरलाइन म्यूचुअल फंड्स में ही करते हैं. एडवांटेज पॉइंट ऑफ व्यू से, ये टैक्सेशन पॉइंट ऑफ व्यू से, ये गिफ्ट सिटी के लिए NRIs एंड फॉरेन इन्वेस्टर वो व्हीकल से आते हैं. हमारे अंडरलाइन म्यूचुअल फंड्स जो है अगर बात करें तो HDFC फ्लेक्सी कैप, मिड कैप, स्मॉल कैप, बैलेंस एडवांटेज, निफ्टी 50 ETF, ये सारे लेगेसी प्रोडक्ट्स हैं, ये फ्लैगशिप प्रोडक्ट्स हैं HDFC म्यूचुअल फंड्स के. फ्लेक्सी कैप में अगर आप देखेंगे तो 30 इयर्स का ट्रैक रिकॉर्ड रहा है. अराउंड मैं डॉलर टर्म्स में ही बात करूँ तो इट्स अराउंड $10.5 बिलियन. बैलेंस एडवांटेज फंड लेगेसी प्रोडक्ट अगेन 31 ईयर का ट्रैक रिकॉर्ड रहा है. बीटिंग द बेंचमार्क अक्रॉस, इनफैक्ट ऑल आवर फंड्स हैव बीटन द बेंचमार्क्स अक्रॉस. Again, you will see that 30 years hybrid kind of a product, debt on equity, जहाँ पे आप बैलेंस कर सकते हैं अपने रिस्क वॉलेटिलिटी के लिए. अदर देन दैट अगर कहीं अग्रेसिवली जाना है तो इट इज़ लाइक मिड कैप अपॉर्चुनिटीज फंड, वहाँ पे यूनिवर्स थोड़ा छोटा हो जाता है, 150 स्टॉक्स से फंड मैनेजर्स चूज करता है. अदर देन दैट फर्दर प्रोग्रेसिव प्रोडक्ट इज विच इज़ अ स्मॉल कैप प्रोडक्ट, वो भी अराउंड $4.25 बिलियन का फंड है. अदर देन दैट अगर इन्वेस्टर चाहता है कि अगर उसको पैसिव में इन्वेस्ट करना है विच इज़ अ लार्ज कैप कॉन्सेंट्रेटेड प्रोडक्ट है तो वो निफ्टी 50 ETF थ्रू गिफ्ट सिटी भी इन्वेस्ट कर सकता है. सो वैरायटी है काफ़ी प्रोडक्ट्स में, बट वी हैव केप्ट इट सिंपल. जस्ट दैट जो रिटेल इन्वेस्टर्स जो एडवांटेज है हमारे HDFC के डिसेंट ट्रैक रिकॉर्ड्स रहे हैं, be it effective risk management or best of the best governance that we want to provide to the investors, वो हम गिफ्ट सिटी के माध्यम से भी हम NRIs एंड फॉरेन इन्वेस्टर्स को भी इन्वेस्ट करें. वो
उनके लिए भी फ़ायदेमंद रहता है। ये जो स्ट्रक्चर, ये जो हमारे फंड्स है ट्राइड एंड टेस्टेड है। काफ़ी सारे फॉरेन इन्वेस्टर्स, एनआरआईज डायरेक्टली हमारे म्यूचुअल फंड्स में भी इन्वेस्ट कर चुके हैं पास्ट में। दे हैव बीन स्टिल इन्वेस्टेड एंड फॉर देम एडिशनल एडवांटेज जो आ जाता है वो टैक्सेशन का, वो गिफ्ट सिटी के थ्रू आ जाता है, तो वो वहाँ से भी इन्वेस्ट करने लग गए हैं। सो एडिशनली हम आगे जाके और भी एडिशनल प्रोडक्ट्स भी लेकर आएंगे, which will be a bouquet of investing into various funds of underlying mutual funds through a structure in GIFT City. So variety hai, and definitely it gives confidence to the investors and of course Ashutosh Financial Services as well to understand ki ye, how this product works and what are its benefits for the investors. હવે આજે રાહુલજીએ જે વાત કરી ને એ વસ્તુને આપણે એક બહુ જ ઇઝી સિમ્પલ રીતના આપણે સમજીએ. એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એની માટેના HDFCના જ અંડરલાઇંગ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે આપણે વર્ષોથી HDFC ફ્લેક્સી કેપ ફંડની અંદર કદાચ ઘણા બધા લોકોએ અહીંયા બેઠેલાએ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે. તો નોન રેસિડન્ટ ઇન્ડિયન અત્યાર સુધી, જ્યાં સુધી આ ગિફ્ટ સિટીની પ્રોડક્ટ નહોતી ત્યાં સુધી ઇન્ડિયાના NRO NRE એકાઉન્ટ મારફત આ HDFC ફ્લેક્સી કેપ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. જ્યારે પણ એનું રિડમ્પશન થાય ત્યારે એની ઉપર 12.5% લેખે એ લોકો ટેક્સ ભરતા હતા અને એ રીતથી આખો એની સિસ્ટમ ચાલતી હતી. હવે એ જ HDFC ફ્લેક્સી કેપ ફંડ પણ માત્ર એ ફંડનું ગિફ્ટ સિટીની અંદર રેપરિંગ થાય છે અને એ જ ફંડમાં ફોરેનથી ઇન્ડિયામાં ગિફ્ટ સિટીની અંદર બેંક એકાઉન્ટ પણ ખોલાવવાની જરૂર નથી. ફોરેનથી સ્ટ્રેટ હવે પૈસા આવે છે એ લોકોના ફીડર અકાઉન્ટમાં. એની અંદર જેવા પૈસા આવે એટલે બીજે દિવસે નહીં પણ એ જ દિવસે એ જ ફ્લેક્સી કેપ ફંડની અંદર ઇન્ડિયામાં ઇન્વેસ્ટ થઈ જાય છે. અને એડવાન્ટેજ એ છે કે એની અંદર ફેમાના કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી, જ્યારે પણ રિડીમ કરવું હોય ત્યારે થઈ જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એમાં જે 12.5% જે ટેક્સ ઇન્ડિયાનો લાગતો હતો એ આ રૂટથી જ્યારે એ જ ફ્લેક્સી કેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે ત્યારે એની પર એ ટેક્સ લાગતો નથી. એટલે આ જે છે ને એ મેજર એડવાન્ટેજ એ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ એ લઈ શકતા હોય છે. પ્લીઝ અમરીશભાઈ. Thank you so much, sir. First of all, you have given us a great opportunity to represent our AMC in front of you and your prestige investor. સો જેમ વાત કરી એમ કે ગિફ્ટ સિટીમાં અમે અમારું પ્રોડક્ટ પણ લઈ આવ્યા છીએ ટાટા મ્યુચ્યુઅલ ફંડનું. અમે લોકોએ રિટેલમાં એપ્લાય કર્યું છે. તો અમારી પ્રોડક્ટનું નામ છે ટાટા ડાયનામિક ઇક્વિટી ફંડ, બરાબર. તો એ ફંડની ખાસિયત એવી છે કે અમે લોકો પોર્ટફોલિયો 2 પાર્ટમાં ડિવાઈડ કરશું. એક છે કોર પોર્ટફોલિયો અને એક છે સેટેલાઇટ પોર્ટફોલિયો. કોર પોર્ટફોલિયોમાં એવું આવશે કે 50% થી 100% આપણે જે કહેવાય ને પ્યોર ઇક્વિટી, પ્યોર વેરીલા પ્રોડક્ટ્સ કહેવાય કે લાઈક ફ્લેક્સી કેપ છે, મલ્ટી કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, તો એવી ટાટા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું 50% થી 100% પોર્ટફોલિયો. અને 0 થી 50% પોર્ટફોલિયો કે જે બીજું અમારો સેટેલાઇટ પોર્ટફોલિયો છે. તો સેટેલાઇટ પોર્ટફોલિયોમાં અમે લોકો એમાં સેક્ટોરિયલ કોલ લેશું. લાઈક માનો કે કન્ઝપ્શન છે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, એઝ એન્ડ વેન વી ગેટ રિક્વાયર્ડ કે અમને એવું લાગે કે ભાઈ આમાં બેનિફિટ છે તો એમાં અમે સેક્ટોરિયલ કોલ પણ લેશું. ETFમાં પણ અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશું, ઇન્ડેક્સ ફંડમાં પણ અમે ઇન્વેસ્ટમેન્ટ કરશું. પણ બધું ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે ટાટા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ થશે. બ્યુટી ઓફ ધ પ્રોડક્ટ એ છે કે જેમ મેં વાત કરી એમ કે અમે લોકો રિટેલમાં એપ્લાય કર્યું છે તો અમારી મિનિમમ ટિકિટ સાઇઝ $500 છે. તો તમે $500થી પણ અમારા સ્કીમમાં પાર્ટિસિપેટ કરી શકો છો, રાઈટ. અને જેમ ટેક્સનો બેનિફિટ કીધો સરે કે જે આપણને રૂટીનમાં હજી આપણે ઇન્ડિયન ઇક્વિટીઝમાં ડાયરેક્ટલી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 12.5% લાગે છે, તો આપણે ગિફ્ટ સિટી થ્રુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ટાટા મ્યુચ્યુઅલ ફંડનું તો એમાં આપણને એ ટેક્સ લાગતો નથી. તો ઓવર ટુ યુ સર. થેન્ક યુ. राइट. राहुल जी, आप आपकी एमसी ने 8832 फॉर्म के लिए जो US में रजिस्ट्रेशन के लिए अप्लाई किया है, तो हमारे काफ़ी इन्वेस्टर्स जो है उनके रिलेटिव्स US में है, तो आप उसका बेनिफिट थोड़ा समझा सकते हैं कि हाउ विल इट हेल्प देम टू टेक एडवांटेज ऑफ इन्वेस्टिंग इन इंडियन म्यूचुअल फंड्स थ्रू गिफ्ट सिटी? श्योर रजत भाई. HDFC म्यूचुअल फंड रादर हमने एक सब्सिडरी ओपन करी है गिफ्ट सिटी में, HDFC AMC इंटरनेशनल IFSC लिमिटेड.
ये एंटिटी यूएस में SEC में रजिस्टर्ड है अंडर रेलेवेंट फाइलिंग्स, ADV फाइलिंग्स बोलते हैं उसमें. उसके बेसिस पे वी कैन ऑफर द प्रोडक्ट to the US investors under certain eligibility criterias and वहाँ से वो हमारे गिफ्ट सिटी फंड्स में इन्वेस्ट कर पाएंगे. एडवांटेज तो ये हो जाता है, एक तो ऑब्वियसली इंडिया में तो बिल्कुल भी टैक्स नहीं लगता. अगर फॉरेन इन्वेस्टर जो US से होते हैं वो डायरेक्टली अगर हमारे डोमेस्टिक म्यूचुअल फंड्स में इन्वेस्ट करते हैं तो वहाँ पे वो PFIC रूल्स अप्लाई हो जाते हैं, जहाँ पे टैक्सेशन नोशनल इनकम पे जो भी रहती है ड्यूरिंग दैट ईयर उस पर टैक्स लग जाता है. क्वाइट वोनरस काइंड ऑफ अ क्लॉज हो जाता है वो. इससे अच्छा अगर कोई गिफ्ट सिटी के माध्यम से आता है, कंसिडरिंग वी आर रजिस्टर्ड विद SEC, उसमें टैक्सेशन इज नथिंग लाइक वो नोशनल इनकम गेन्स पे. इट इज़ मोर लाइक रादर आई वुड से वी इशू K1 सर्टिफिकेट फॉर द US इन्वेस्टर, जिसके माध्यम से वो अपनी US फाइलिंग्स कर सकता है. इससे टैक्सेशन नोशनल इनकम के बजाय नॉमिनल टैक्स पे आ जाता है. टैक्सेशन वुड बी ऑन जो अंडरलाइन म्यूचुअल फंड के जो फंड मैनेजर है, जो स्टॉक्स उन्होंने सेल किए हैं उसका बाइफर्केशन, लॉन्ग टर्म, शॉर्ट टर्म, डिविडेंड इनकम ऑफ द अंडरलाइन फंड जो इनकम है उसका इंफॉर्मेशन, उसका शेयर जितना है होता है इन्वेस्टर का, उसके बेसिस पे उसका K1 प्रोफोमा K1 सर्टिफिकेट इशू किया जाता है. एंड देन अकॉर्डिंगली वो अपने IRS के टैक्सेशन लॉज के हिसाब से वहाँ पे वो टैक्स फाइलिंग कर सकते हैं. सो इट्स डेफिनेटली एन एडवांटेज फॉर एनीवन कमिंग थ्रू अ गिफ्ट सिटी, NRI who comes through a gift city structure rather than going to a domestic investors, domestic mutual funds. યુએસમાંથી આપણે જે બધા પણ ઇન્વેસ્ટ કરતા ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સમાં, તો ત્યાં એક PFIC કે છે એનું રેગ્યુલેશન એપ્લિકેબલ થતું, જેમાં જે નોશનલ જે એમણે વાત કરી એટલે કે જે અનરિયલાઇઝ છે, આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, વર્ષ કમ્પ્લીટ થયું ત્યાંનું અને આપણે કંઈ વેચ્યું નથી તો પણ જે ગેઇન થયો છે જેમાં રિયલાઇઝ નથી થયો એ મ્યુચ્યુઅલ ફંડમાં જે થયો હોય એ આપણે ત્યાં ટેક્સ પે કરવાનો આવતો હોય છે. એવો એક ત્યાં લો છે. હવે એમની જે અસેટ મેનેજમેન્ટ કંપની છે અને એ પ્રકારની ઘણી ઇન્ડિયામાં બીજી પણ ગિફ્ટ સિટીમાં અસેટ મેનેજમેન્ટ કંપની છે, એ લોકોએ યુએસમાં જ રજિસ્ટ્રેશન કરી દીધું છે. એટલે દે આર લાઇક એની અધર US ફંડ. એટલે એમાં આ રીતનો જે PFICનો રેગ્યુલેશન હતો, જેમાં જે ઇન્વેસ્ટમેન્ટ વેચ્યું નથી અને ટેક્સ પે કરવાનો આવતો હતો એ હવે નહીં થાય. અને જે પ્રમાણે સેલ થાય એમાં ગેઇન થાય અને જે ટેક્સ આવતો હોય એ જ રીતના સિમ્પલી ટેક્સેશનનું આખું ફ્રેમવર્ક રહે. એટલે એક બહુ જ એક મેજર એડવાન્ટેજ છે આ, જે ઘણા બધા US ઇન્વેસ્ટર્સ જેને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય એની માટે ઘણું કન્વિનિયન્ટ મીન્સ ઓફ ઇન્વેસ્ટિંગ રહી શકે છે. હવે આપણે જે કોઈને પણ કંઈ ક્વેશ્ચન્સ હોય એ બધા એક્સપર્ટ્સને પૂછવા માટે ગિફ્ટ સિટી રિલેટેડ એનાથી સ્ટાર્ટ કરીએ અને પછી બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય જે આખા પ્રેઝન્ટેશનમાં અમે કવર કરીએ એમાં કોઈ પણ ટોપિક્સના એના પછી લઈએ. ક્વેશ્ચન આન્સર સેશન આપણે ચાલુ કરીએ પહેલાં જસ્ટ ખાસ હું એ લોકોને ખાસ એકનોલેજ કરું અને અપ્રિશિએટ કરું છું કે ગઈકાલે રાત્રે 10 વાગે અમારું અમદાવાદની અંદર પ્રેઝન્ટેશન પૂરું થયું. અમે લોકો તો ટ્રાવેલ કરીને રાજકોટ આવ્યા, પણ એ લોકો પણ, રાહુલજી હેઝ ટ્રાવેલ્ડ ફ્રોમ મુંબઈ ટુ અમદાવાદ. અમદાવાદની અંદર હી વોઝ અ પાર્ટ ઓફ ધ પેનલ, આશુતોષજી, અને એ બધા રાતના 2 વાગે રાજકોટ પહોંચેલા છે અને અત્યારે આપણી વચ્ચે છે ખાસ આ ગિફ્ટ સિટી માટે. અને ધીસ ઇઝ ધી કાઇન્ડ ઓફ કમિટમેન્ટ વિચ એવરીબડી હેઝ ઇન ધ ગિફ્ટ સિટી. ઇવન અમરીશભાઈ ઓન અ સન્ડે યુ હેવ મેડ ઇટ પોસિબલ અને અહીંયા આવેલા છો, વિચ ઇઝ સો ગુડ. અને આ જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન છે કે ગિફ્ટ સિટીને આપણે ગ્લોબલ ફિનાન્શિયલ સેન્ટર બનાવવું છે, એની માટેનું આ કમિટમેન્ટ છે. સો નાઇસ ઓફ યુ. એબ્સોલ્યુટલી. જે કાંઈ ક્વેશ્ચન્સ હોય પહેલાં આપણે ગિફ્ટ સિટી રિલેટેડ ક્વેશ્ચન્સ લઈએ અને પછી બાકીના જે પ્રેઝન્ટેશનને રિલેટેડ જે કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય એ પણ આપણે લઈ લઈએ. Thank you for wonderful presentation. One question for Rahul. Yes, sir. What are the charges you take for investments and how do you charge your clients?
सो इट इज़ द TERs जो रहते हैं हमारे, वो मास्टर फीडर फंड स्ट्रक्चर है. फंड गिफ्ट सिटी में है, अंडरलाइन म्यूचुअल फंड में ही इन्वेस्ट करता है. अंडरलाइन म्यूचुअल फंड के जो रहते हैं वो डायरेक्ट प्लान चार्ज रहते हैं, डायरेक्ट प्लान ग्रोथ ऑप्शन के जो चार्जेस रहते हैं वो लगते हैं, और उसके ऊपर जो गिफ्ट सिटी का चार्जेस है वो TER जो है वो लग जाता है. तो लगभग अगर आप देखोगे तो वेरी कॉम्पिटिटिव चार्जेस है कंपैरेटिवली. अराउंड 2% के आसपास जो रहता है वो TER कॉस्ट हो जाता है इन्वेस्टर के लिए. Thank you. એટલે આમ ઇન સમ એન્ડ સબસ્ટન્સ જોઈએ તો ગોઈંગ થ્રુ ધ ગિફ્ટ સિટી રૂટ અને ગોઈંગ થ્રુ અવર કન્વેન્શનલ રૂટના ચાર્જિસમાં બહુ ફરક નથી, કારણ કે એ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ પોતાના ડાયરેક્ટ પ્લાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે ઓવરઓલ એક્સપેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એઝ સચ એ કોઈ બહુ લાંબો કોઈ ફરક નથી, કારણ કે એ લોકોની જ એએમસી છે. એ લોકોની જ એએમસીનું ઇઝ જસ્ટ એન એક્સટેન્શન ઓફ ધેર એસેટ મેનેજમેન્ટ કંપની વિચ ઇઝ ઇન ધ ગિફ્ટ સિટી. Thank you. एंड मोर एडवांटेज फ्रॉम द टैक्सेशन पॉइंट ऑफ व्यू दैट यू सेव, कि कहीं पर भी इंडिया में कहीं टैक्स नहीं लगता, नहीं गिफ्ट सिटी में लगता है. जो होता है वो आपके होम कंट्री में जो टैक्स लॉज है वो लगते हैं. अगर आपके होम कंट्री में रिड्यूस टैक्स लॉज है तो उसके हिसाब से आपको एडवांटेज भी मिल जाता है. Okay, thank you. Hello, hi. Myself Romal Garal. I live in the UK, and my questions to Mr. Rahul and Mr. Asutosh regarding the allocation in terms of the investment style for HDFC and ICICI. That is the first question. It's like, would it be like valuable value? Can you or- just be closer to the mic? I could not get Hi. the question. So would it be the investment style would be value or momentum or growth style investment? That is the first question. And second question would be like which type of the platform should I use to go through the gift style investment? And the third question I do have it is like the HDFC and ICICI, would they offer the retail products like Mr. Purohit mentioned about that the Tata would offer the retail product like 505,000 USD. So are you planning to go for the similar type of product? Hi. So basically, I'll go back in reverse. So I'll start with the third question of yours, that which are we offering any retail product or not? At this point of time, we are not offering a retail product, but we are coming up with a retail product in the near future. So in next 6-8 months, we are launching our India Opportunity Fund, which is our flagship fund in India via Gift City in a retail segment. Amount is still not decided, but it will be in the tune of 5,000 to 10,000 in between. Okay. Now the second question of yours, that what is the allocation of the Smart Navigator Fund of ICICI? So as I said earlier, that 70 to 100% of the portfolio is going to be a thematic or sectoral rotation in nature. So we will be doing active investment in the Indian markets from the Gift City, where we'll be rotating the money in the multiple sectors, multiple themes, as per the market discretion, as per the market dynamics, how the economy is placed. We will be doing the strategic and tactical allocation in the market. Remaining 30%, the cap which we have in the portfolio. Okay, in that it's an optional again. We might go 100%, the core portfolio is sector and thematics, but 30% if we are thinking of, let's say, if you want to do it, then we have an option to choose any of the style, okay, like momentum, like quality, value. Let's say if I am creating a portfolio today, at this point of time, we feel that in India, we are focused on large cap at this point of time, plus we are focusing on the multiple themes at this point of time. So all the thematic factors in India at this point of time are having a heavier tilt in the large cap based portfolios, in underlying portfolios. So we are killing two birds in one single arrow at this point of time. This is what we feel. And whenever we feel that we need to allocate some of the percentage of the allocation in the market cap based or let's say style based portion, so we might go market cap, like small cap, mid cap in the portfolio, in the 30% of that total arena, or let's say we might invest in value or let's say any style base of investments. So we have kept that open.
But currently, the entire portfolio which we have made at this point of time is sector and thematics. Thank you, sir, for the question. Coming to the third question, the product point of view से जो current products offerings है वो AIF strategies है जहाँ पे वो minimum ticket size $150,000 की होती है. Additionally हम एक और नया product launch कर रहे हैं, but वो भी एक category 3 AIF है, which will be investing into various mutual funds, underlying mutual funds. It's a structure which will be investing into HDFC Diversified Equity Fund of Fund, which was actually investing into HDFC Flexi Cap, Mid Cap, Small Cap, based on the market conditions. डायनामिज्म रहेगा उसमें, मंथली बेसिस पे फंड मैनेजर इवैल्यूएट करेगा कि ये फंड में ज़्यादा एलोकेशंस होना चाहिए या स्मॉल कैप्स में थोड़ा कम होना चाहिए, ज़्यादा होना चाहिए, बेस्ड ऑन द मोमेंटम द वे द मार्केट्स आर मूविंग. रही बात रिटेल प्रोडक्ट की, वी विल ऑल्सो कम अप विद एन आउटबाउंड स्ट्रैटेजी, बट वो ये प्लेटफॉर्म के लिए नहीं है, बट इट इज़ लाइक NRIs नहीं, बट फॉरेन resident investor, even the NRIs can take the advantage of investing into the global assets. ये हमारे retail strategies में रहेंगी. वो हम लोग अभी discussion stage पे है कि whether it should be 5,000 or 10,000 should be the starting point. For one more advantage that we soon will be offering is that जो category 3 AIF के जो products है, as I said $150,000 एक starting point होता है. But अगर investor accredited investor है, then वो 50,000 से भी वो इन्वेस्ट कर पाएगा, provided he is an accredited investor as per the IFSCA regulations. Accredited investors मतलब उसका net worth $1 million से ज़्यादा होना चाहिए, financial assets should be more than $0.5 million. एक conditions है. If a chartered accountant is signing on that documents अगर हमको provide कर देते हैं, तो that means the investor is an accredited investor and minimum 50,000 से भी invest कर पाएगा. This is more from the product point of view. Other than that, yes, you can look at our products. We have got our website, hdfcinternational.com. वहाँ पे भी आप देख सकते हैं. And definitely Ashutosh Financial Services is rightly associated with us, so you can reach out to them. They can help you out with these things. The third question, sir, you had asked that The platform through which platform that I already spoke about. We have got this website. You can look into that. And any other question? No, I think it's covered. I hope I was able to address your question. Thank you much. બીજા કાંઈ જો ગિફ્ટ સિટી રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો આપણે લઈ લઈએ, અને પ્લીઝ. पहले तो दक्षित सर और प्रजा सर को बहुत बहुत बधाई. एक्सीलेंटली अरेंज किया है आपने ये सब प्रोग्राम्स. और मैं मेरे सब सिबलिंग NRIs है और कई सालों से हम आशुतोष फाइनेंस सर्विस की सर्विस ले रहे हैं और बहुत ही हम सेटिस्फाइड हैं. अब मेरा क्वेश्चन गिफ्ट सिटी के लिए, जैसे साहब ने बताया कि NRI अकाउंट्स में €1 million स्कीम्स इज देयर जहाँ तक इन्वेस्ट कर सकते हैं. तो फॉर रेसिडेंट देयर इज ए लिबरलाइज्ड रेमिटेंस स्कीम वेयर $2.5 lakhs वी कैन रेमिट. तो वो जरा, क्योंकि यहाँ भी काफ़ी रेसिडेंट्स बैठे हैं जो भी इन्वेस्ट कर सकते हैं गिफ्ट सिटी में, तो हाउ दे कैन यूटिलाइज दिस रेसिडेंट अकाउंट यूजिंग द लिबरलाइज्ड रेमिटेंस स्कीम्स, बताइए. શ્યોર. તો જે એમને ક્વેશ્ચન પૂછ્યો, એટલે ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ રેસિડન્ટ્સ. એટલે જે NRIs બધા છે એ લોકોને ઇન્ડિયામાંથી ફંડ્સ બહાર લઈ જવા હોય તો એમને કોઈ લિમિટ્સ નથી. NRE અકાઉન્ટમાં જે પૈસા હોય એ ગમે તે એક્સટેન્ટ સુધી પાછા લઈ જઈ શકે, અને NROમાં જે પૈસા આવતા હોય એમાંય લાંબી $1 million ની પર પર્સન પર ઇન્ડિયન ફિનાન્શિયલ યરની લિમિટ છે. હવે જે લોકો રેસિડન્ટ્સ છે, જે અહીંયા જ રહે છે, આપણામાંથી બધા મેજર જે લોકો છે, તો એના રેસિડન્ટ બેંક અકાઉન્ટ્સ હોય છે. એમાંથી અગર આઉટસાઇડ ઇન્ડિયા એમને ફંડ્સ ટ્રાન્સફર કરવા હોય, એટલે જે US માર્કેટ્સનું અમારું પ્લેટફોર્મ છે એમાં કોઈને એક્સપ્લોર કરવું હોય, યુએસમાં ઇન્વેસ્ટ કરવું હોય, કે કોઈ પણ કારણસર બહાર પૈસા એમને સેન્ડ કરવા હોય, કે ત્યાં પ્રોપર્ટી પરચેસ કરવી છે, કોઈને ગિફ્ટ કરવા છે, કોઈ ફેમિલી છે એની માટે મેન્ટેનન્સ માટે, તો આ $2.5 લાખ લિમિટ છે RBIની, એ લાગુ પડે છે. અને એમાં બહુ સિમ્પલ પ્રોસેસ છે. જે બેંક છે એમાં એક ફોર્મ A2 ભરવાનું હોય છે, પર્પસ મેન્શન કરવાનું હોય છે, અને ફંડ્સ બધા રેમિટ થઈ જતા હોય છે. અને જે ગિફ્ટ સિટીના ફંડ્સ છે, જે આઉટબાઉન્ડ ફંડ્સ છે, એટલે એવા ફંડ્સ કે જે બધી અસેટ મેનેજમેન્ટ કંપની જ રન કરે છે,
પણ જે ગ્લોબલ સ્ટોક્સ આઉટસાઇડ ઇન્ડિયાના સ્ટોક્સ ને ઇટીએફ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાં પણ અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો $2.5 લાખની લિમિટ છે એ રેસિડન્ટ માટે એપ્લિકેબલ છે, કારણ કે ગિફ્ટ સિટી જે મેં વાત કરી એ ફેમાની દ્રષ્ટિએ એક્સચેન્જ કંટ્રોલ લોની દ્રષ્ટિએ ઇન્ડિયાની બહાર જ છે. એટલે આપણે ઇન્ડિયાથી અહીંયા યુએસ કે પછી દુબઈ પૈસા મોકલતા હોય એવી જ રીતના ઇન્ડિયાથી ગિફ્ટ સિટી આપણા રેસિડન્ટ અકાઉન્ટથી ગિફ્ટ સિટી અકાઉન્ટમાં પૈસા મોકલવાના થતા હોય છે, જેમાં $2.5 લાખની લિમિટ છે એ લાગુ પડે છે અને એ પૈસા પછી ગ્લોબલ કોઈ પણ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. હવે ઓકે પ્લીઝ. કરેક્ટ, એમને ઇન્ડિયન ઇન્કમ ટેક્સ જ લાગુ પડશે અને એમાં જે કાંઈ પણ કેપિટલ ગેઇન્સ થાય એમાં 12.5%નો રેટ છે એપ્લિકેબલ થાય છે અને 2 યર્સથી બિયોન્ડ જે કાંઈ પણ હોલ્ડિંગ હોય જે યુઝ્યુઅલી હોય જ આપણે ઇક્વિટીમાં કરતા હોય તો લાંબા સમય માટે જ કરતા હોય તેમાં 12.5%નો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ છે 2 વર્ષથી વધારે એ એપ્લિકેબલ એમાં થતો હોય છે, જે આપણે ઓવરસીઝ ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ગિફ્ટ સિટીમાં કોઈ પણ ફંડ છે જે આપણે એઝ અ રેસિડન્ટ ગ્લોબલ માર્કેટ્સમાં એમાં થ્રુ ઇન્વેસ્ટ કરે છે તો એ રીતનો ટેક્સ ઇમ્પ્લિકેશન થતો હોય છે અને જ્યારે પૈસા મોકલતા હોય છે તો 10 લાખથી ઉપર એક TCS થતો હોય છે, એટલે એક એડવાન્સ ટેક્સનો એક ફોર્મ જ છે જે કોઈ જાતનો ટેક્સ નથી. ઘણા બધાને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે એક જાતનો ટેક્સ ભરવાનો હોય છે, પણ એ 20% જે લે છે 10 લાખથી ઉપર આપણે ટ્રાન્સફર કરીએ તો એ એક જાતનો TDS છે આપણો કોઈ થતો હોય છે, એ જ રીતનો થતો હોય છે. આપણા ફોર્મ 26ASમાં રિફ્લેક્ટ થાય છે. આપણે જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ તો આપણને જો કંઈ ટેક્સ ભરવાનો થતો હોય એની સામે એડજસ્ટ થઈ જાય અને વધારાનો છે રિફંડ પાછો મળી જતો હોય છે. ઓકે, હવે પ્લીઝ. ઓકે, ગિફ્ટ સિટી સિવાયના ક્વેશ્ચન્સ લઈ લે. એ લોકો અહીંયા જ છે, આપણી સાથે જ છે, એટલે આપણે ડેફિનેટલી એ ડિસ્કશન કરી લઈશું. તો છેલ્લા 2-3 આપણે ગિફ્ટ સિટી સિવાયના ક્વેશ્ચન્સ બી લઈ લઈએ પ્લીઝ. એક ગિફ્ટ સિટીનો એક લાસ્ટ ક્વેશ્ચન પ્લીઝ પ્લીઝ. અહીંયા આપણે જે અહીંયા ગિફ્ટ ત્યાંના લોકો ગિફ્ટ સિટીમાં ત્યાંની કરન્સી મોકલે તો અહીંયા કોઈ રિટર્ન ભરવાનું કે ટેક્સ નથી થતો ઇન્ડિયામાં, રાઈટ? પણ એના કન્ટ્રીમાં થાય? યસ, એના કન્ટ્રીમાં ડેફિનેટલી જે એની ગ્લોબલ ઇન્કમ હોય એની પર એને ટેક્સ ભરવો પડે. આ જે ગિફ્ટ સિટીનો એડવાન્ટેજ છે એ ઇન્ડિયા માટે છે. ઇન્ડિયા ઇઝ નોટ ગોઈંગ ટુ ચાર્જ એની ટેક્સીસ ઓન ધોઝ ટ્રાન્ઝેક્શન્સ, પણ એ જે તે કન્ટ્રીના એ ટેક્સ રેસિડન્ટ છે, એ US હોય કે કેનેડા હોય, તો ત્યાં એણે એ ગ્લોબલ ઇન્કમ વિચ ઇન્ક્લુડ્સ ઇવન ધ ગિફ્ટ સિટી ઇન્કમ એની ઉપર ટેક્સ ભરવો જરૂરી છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. પ્લીઝ. So this is an extended question of what fellow colleague has asked regarding the currency depreciation, and would it be okay, and how much would it be okay or good to invest through Gift City, because the currency is day by day depreciating, whatever it is, whether it is 3%, 5%, 2%, okay. Ultimately, because the rate difference between India and US, recently what I have heard and saw in the news that RBI has done a rupee swap sell at 7 rupees premium, and the 3-year forward rate would be somewhere around 98. So if any outsiders invest today, it will be converted to 91 rupees, converted at the rate 91 rupees, and it will get invested in India. And after 3 years, when he or she redeems his investments, or after 5 years, the investment amount would be redeemed and repatriated at the rate of minimum 98 rupees, just considering that the forward rate. So the effective rate of return would be somewhere downward side. So how much is it good to invest in through Gift City in India? I'll take this question. सर थैंक यू सो मच. ये बहुत वैलिड क्वेश्चन है. येस, गिफ्ट सिटी से अगर इन्वेस्ट करता है तो फॉरेन करेंसी रिस्क है इसमें, बिकॉज एट द एंड ऑफ द डे
अंडरलाइन म्यूचुअल फंड में ही इन्वेस्ट करते हैं. बट ये जो रिस्क है ये न्यूट्रल रिस्क है. अगर आप फॉरेन से इन्वेस्ट करते हो, एनआरई अकाउंट से अंडरलाइन म्यूचुअल फंड में ही इन्वेस्ट करते हो, वो टाइम पे जो कन्वर्जन रहा है वो रेट पे कन्वर्जन हो रहा है. जब ये आप रिडीम करोगे तो जो रेट पे आपका वो दैट डेट कन्वर्जन अगर 98 रहा है तो उसके बेसिस पे वो कन्वर्ट होके आप होम कंट्री में ले जाओगे. विथ मी सोफा तो मतलब सर ये रिस्क चाहे आप डोमेस्टिकली इन्वेस्ट करो चाहे आप गिफ्ट सिटी से करो, ये रिस्क रहेगा ही रहेगा. बट आगे एडिंग टू दैट अगर देखा जाए तो ओवर अ पीरियड ऑफ 10 years जितना भी आप देखोगे, currency has depreciated around 4%, 3.5-4% over the years. Averagely, अगर मैं I would not quote certain returns over here, there is a difference of around 3 to 4%. If I have gotten INR based returns, I convert that into dollars. But ये conversion में आपका 3 to 4% का depreciation रहता ही है. But अगर आप देखेंगे तो अगर अल्फा वाइज अगर आप देखोगे ओवर अ पीरियड ऑफ टाइम, डेफिनेटली a fund which has given 5-year returns of around 22% in dollar terms as well. So these are past returns, but you average it out pre-COVID, post-COVID, आप अगर उसको भी calculate कर लोगे तो it still gives in dollar terms around 13 to 14%. That has been the past returns of these funds that has been offered in the markets. And yes, I again reiterating, foreign currency risk is there, but certainly if you are confident about Indian economy, Indian capital markets, they have done exceptionally well. You can talk about India's GDP around 7%, 6%, 7%. That is the real GDP. After that, you add on inflation to it, 10 to 11% तो देगा ही देगा. उसके ऊपर आप ऐड करोगे, अगर आप सीधे कॉन्सेंट्रेटेड पोर्टफोलियो है जो हो सकता है लार्ज कैप में ही इन्वेस्ट करे, तो लार्ज कैप की एफिशिएंसी और ज़्यादा होती है. सो दैट कम्स आउट टू बी 11 to 12%. उधर भी फंड मैनेजर है, एक्सपर्ट फंड मैनेजर्स है, 30 years के एक्सपीरियंसेस और यू कैन से 25-30 years ऑफ एक्सपीरियंसेस, डेफिनेटली दे विल जनरेट अल्फा फॉर यू. तो इतना अश्योरेंस है कि अगर इंडियन कैपिटल मार्केट्स पे आपका कॉन्फिडेंस है तो विल डेफिनेटली इन्वेस्ट इन टू दिस. सॉरी आई एम टेकिंग इट लॉन्गर. फर्दर एस्पेक्ट एक और कवर करना चाहूँगा कि यूएस मार्केट्स में काफ़ी सारा FIIs एंड इन्वेस्टमेंट्स हुआ है आउटसाइड इंडिया. दे हैव बीन कॉन्सेंट्रेटेड ऑन सर्टेन टेक स्टॉक्स, मेगा स्टॉक्स, मेगा सेवेंस बोल सकते हो, तो काफ़ी कॉन्सेंट्रेशन ऑलरेडी हो चुका है. इंडियन कैपिटल मार्केट्स आर नॉट सो कॉन्सेंट्रेटेड विद द AI थीम. जैसे 2000 द ईयर 2000 .com बबल आया था, 2008 रियल एस्टेट बूम एंड देन अगेन क्रैश. US क्रैश हुआ था, इंडिया भी क्रैश हुआ था. अगेन सेम हैपेंड इन 2017-18. मार्केट्स वर नॉट सो, रादर इट वाज लाइक वेरी स्टैग्नेंट, कहीं ग्रोथ नहीं दिख रही थी. पोस्ट कोविड जैसे मार्केट हुआ, US मार्केट्स भी पिकअप हुआ, इंडिया भी पिकअप हुआ है. बट एट दिस पॉइंट इन टाइम आप देखोगे तो काफ़ी कॉन्सेंट्रेशन ऑन दोज AI स्टॉक्स आर देयर, विच इंडिया इज़ नॉट दैट पार्ट ऑफ. इंडिया का ग्रोथ स्टोरी है, इट इज़ अबाउट कंजम्पशन. एवरेज एज ऑफ individual is around 29 years or so. So growth potentials काफ़ी है, consumption है, capex है, government के investments भी हो रहे हैं. तो definitely looking at the trajectory, Indian economy will always be there on the trajectory, upward trajectory. So we look forward for these kind of opportunities. NRIs coming through GIFT City structure take these advantage and take this to next level for their return performances. આઈ થિંક હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશનને એન્ડ કરીએ છીએ અને વી આર ઓલ અરાઉન્ડ, અહીંયા જ છીએ અમે, એટલે વી વુડ લવ ટુ ઇન્ટરેક્ટ વિથ યુ. જે કાંઈ ક્વેશ્ચન્સ હોય ઓર ક્લેરિફિકેશન્સ તો વિલ બી ગ્લેડ ટુ એડ્રેસ ઓલ ઓફ ધેમ. અને જસ્ટ સ્પેશિયલ થેન્ક્સ ટુ ધી એન્ટાયર રિસોર્સ ટીમ, આશુતોષજી, રાહુલજી, અમરીશભાઈ. સો નાઇસ ઓફ યુ મેકિંગ યોર સેલ્ફ અવેલેબલ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. પ્રેશિયસ સન્ડે મોર્નિંગ કાઢી અને તમે અહીંયા વધારેલા છો. સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. Thank you so much. Thank you.